શું તમે આવી રીતે જ ગણિતના નવા પુસ્તકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન વિડીયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? તો આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને શીખો ગણિતના દરેક દાખલા, કન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સની મદદથી. તો ચલો મિત્રો આગળ વધીએ અને નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. આ પ્રકારના પ્રશ્નો અને આ પ્રકારનો કોન્સેપ્ટ આપણે અગાઉની એક્સરસાઇઝમાં યુઝ કરી ગયા છે, પણ એને આપણે ફરીથી સમજીએ કેમ કે આ એક્સરસાઇઝના ફોર્મમાં અહીંયા આપેલું છે કે 25% આ જે ટકાવારીના ફોર્મેટમાં તમને જે આંકડો આપેલો છે એને અપૂર્ણાંકમાં ફેરવવાનો અને અપૂર્ણાંક આપેલો હોય તો એને ટકાવારીમાં કેવી રીતે ફેરવવાનો. તો 25% ને અપૂર્ણાંકમાં તમારે ફેરવવું છે તો 25% આપેલું છે. એને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું થાય કે 25 ના 25 લખો, પણ આ જે ટકાની નિશાની છે ને એ કાઢવી છે તો તમે છેદમાં 100 લખી શકો. અને હવે છેદ ઉડાડો, 25 ચોખ્ખું 100 એટલે તમે ઉપર લખાશે 1 અને નીચે લખાય 4. એટલે કે જ્યાં 25% લખ્યા હોય એની જગ્યાએ 1/4 લખી શકો અને 1/4 લખ્યા હોય ત્યાં તમે 25% લખી શકો. જેમ કે આના આગલાવાળા ક્વેશ્ચનમાં મેં તમને 75% ની જગ્યાએ 3/4 લખ્યા હતા. તો એનું કારણ શું છે? 75% તો 75 ના 75 લખાય. ટકાની નિશાની કાઢવી હોય તો છેદમાં 100 લખાય. અને હવે તમે છેદ ઉડાડો, 25 ઉડી જાય તો 3, 25 ઉડી જાય તો 4. એટલે મેં પ્રીવિયસ એક્સરસાઇઝના લાસ્ટ ક્વેશ્ચનમાં જે 75% હતું એની જગ્યાએ મેં 3/4 લખ્યું હતું. તો અગર તમને આ ટકા અને અપૂર્ણાંકના ટકા એનું એક ટેબલ તમને જે બુકમાં આપેલું છે આ એક્સરસાઇઝની આજુબાજુમાં ક્યાંક, તો એ ટેબલ અગર જો તમને યાદ રહી જાય છે તો તમારી પર્સન્ટેજ ટકાવારીનો કોન્સેપ્ટ છે જોરદાર થઈ જાય ને સ્પીડ તમારી વધી શકે છે. એનીવેઝ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. સેમ એવી રીતે જો ટકો કાઢવો હોય મિત્રો, ટકો કાઢવો હોય તો 100 થી ભાગી નાખવાનું. ટકાની જે નિશાની છે અહીંયા એ કાઢવી છે તો તમે 100 થી ભાગી નાખો. અને ટકો લાવવો છે તો 100 થી ગુણી નાખો. 2/2/5 આ એક અપૂર્ણાંક છે, એને ટકાવારીમાં ફેરવો. અહીંયા ટકાવારીમાં ફેરવવા માટે આ અપૂર્ણાંક ટકો કાઢવો હોય તો આપણે હમણાં ભાગ્યા 100 કર્યા, ટકો લાવવો છે તો ગુણ્યા 100 કરી નાખો. 20 5 100 અને 20 દુ 40, 40% આ તમારો જવાબ થઈ ગયો. સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્સરસાઇઝમાં આપેલા છે આ પ્રશ્નો બધા, એને ફટાફટ આપણે કન્વર્ટ કરીએ કે ટકો કાઢવો છે તો છેદમાં 100 કરો એટલે 15 ના છેદમાં 100. છેદ ઉડતા હોય તો પછી ઉડાડવા પડે. 5 ઉડી જાય તો 3, 5 ઉડી જાય તો 20 એટલે 3/20. સેમ એવી રીતે અહીંયા 32% ટકો કાઢવો છે તો ભાગ્યા 100 કરી નાખો. પછી છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે. 4 ઉડી જશે તો 8, અહીંથી 4 ઉડી જશે તો 25, તો કે 8 ના છેદમાં 25. સેમ એવી રીતે અહીંથી ટકો કાઢવો છે તો 65 ના છેદમાં 100. 5 ઉડી જશે તો 13 આવશે અને 5 ઉડી જશે તો 20 આવશે, તો 13 ના છેદમાં 20. ધ સેમ વે 90% ટકો કાઢવો છે તો છેદમાં 100 લખી નાખો. અને હવે છેદ ઉડતા હોય તો ઉડાડો, 0 0 ઉડી જાય, સો 9/10 આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે છે મિત્રો. આ જ પ્રમાણે સેકન્ડ એક્સરસાઇઝ જુઓ કે તમને અપૂર્ણાંક આપેલો છે એટલે ટકો લાવવાનો છે. ટકો કાઢવો હોય તો ભાગ્યા 100, જ્યારે ટકો લાવવો હોય તો ગુણ્યા 100. આના ગુણ્યા 100 કરી નાખવાના ખાલી અને છેદ ઉડાડ દો તો કે 20 5 100 અને 20 ચોકુ 80 એટલે કે 80%. આના ગુણ્યા 100 કરો તમે તો 25 ચોકુ 100 અને 25 તરી 75% થઈ જશે. સેમ એવી રીતે આના ગુણ્યા 100 તો 20 5 100 અને 13 5 65 તો 65% થઈ જશે. અહીંયા દશમલવ એટલે કે દશાંશમાં આપેલું છે. આના ગુણ્યા 100 તમે સીધા કરી શકો. પોઈન્ટ વાળી સંખ્યાના સીધા ગુણ્યા 100 કરો તો 0.25 ગુણ્યા 100 એટલે તમારો જવાબ સીધો આવી જશે 25%. આવું નથી કરવું તો તમે એવું કરી શકો કે 0.25 એટલે 25 ના છેદમાં 100 લખી શકો, તો કે હા લખી શકાય. આ અપૂર્ણાંક થયો, એના ગુણ્યા તમે 100 કરો તો 100 ઉડી જશે તો સીધા 25% આ તમારો જવાબ આવશે. દશાંશ અથવા તો અપૂર્ણાંક, આ અંશછેદ વાળો અપૂર્ણાંક કહેવાય, આ દશાંશ વાળો અપૂર્ણાંક કહેવાય. કોઈ પણ અપૂર્ણાંકને ટકામાં ફેરવવો છે એટલે ગુણ્યા 100 તમે કરી શકો. એનીવેઝ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો કે 1500 ના 60% ના 20% કેટલા થાય? તો જ્યારે નોની નું આપ્યું હોય એની જગ્યાએ ખાલી ગુણાકાર લખી શકાય. આટલી નવી વસ્તુ તમારે અહીંયા સમજવાની છે, બાકી તમે અબી હાલ સમજ્યા. શું? તો કે 1500 ના 1500, 1500 ના એટલે કે ગુણ્યા 60% તો કે 60 ના છેદમાં 100 એના 20% તો કે 20 ના છેદમાં 100. અને હવે ધબડાટી બોલાવો જે આવે જવાબ 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 15 છક 90, 90 દુ 180 એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જો પી ના p ટકા 36 હોય તો પી ગોતો.
તો આને બે રીતે ગણી શકાય. એક તો તમે જવાબ પરથી ગણી શકો, ભાઈ 36% કોઈ દી 36 થાય ના, 36% 36 થાય. કોઈ પણ સંખ્યા પોતે 100% હોય. 40% તો 40% કેટલા થાય? 4. 40% 16 થાય. એમ કે 10% 4 હોય તો 10%, 10%, 10%, 10%, 40% ચોકો ચોકો 16 થાય. અહીંયા જુઓ 60% તો 60% 6 હોય તો 60% એટલે 6 ગણા 6 6 36 થાય. તો કે હા, પતી ગયું, પી ની વેલ્યુ તમારી 60 મળી ગઈ. અને ઓરિજિનલી તમારે ગણતરી કરવી હોય તો પી ના પી ટકા એટલે પી ના પી, ના એટલે ગુણ્યા પી ટકા એટલે પી ના છેદમાં 100 બરાબર 36. સાદુરૂપ આપો તો આ પી ગુણ્યા પી એટલે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 સામે જશે તો 36 ગુણ્યા 100 અથવા તો તમે લખો 3600. બે રીતે તમને સમજાવું કે આનું વર્ગમૂળ કોનું વર્ગ, મતલબ કોઈ એક સંખ્યા છે એનો વર્ગ આ આપેલો છે, કોનો વર્ગ 3600 થાય. તમે સીધા જુઓ કે 60 નો વર્ગ 3600 થાય તો તમે પી ની વેલ્યુ 60 લખી શકો, યા તો આ બાજુ તમે વર્ગમૂળ કરો, પી નું વર્ગમૂળ પી થાય તો સામે વર્ગમૂળ 36 નું વર્ગમૂળ 6, 100 નું વર્ગમૂળ 10, ગુણાકાર કરો એટલે 60 જવાબ આવે. આમ મજા આવે તો આમ, આમ મજા આવે તો આમ, જેને જેમ મજા આવે એમ જવાબ 60 આવે એટલે મને મજા આવે. ઓકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 10,000 ના, સરસ પ્રશ્ન છે, વ્યવસ્થિત જોઈ લેજો. 10,000 ના એટલે કે ગુણ્યા 0.15% એટલે 0.15% માટે છેદમાં લખો 100 ગુણ્યા 33.1/3. હવે આવા વિચિત્ર ટકા આપેલા હોય ને એટલે જ તમને ફ્રેક્શન હેલ્પફુલ થાય કે તમે તમારું જે ટેબલ મેં આપેલું છે કે અપૂર્ણાંકને ટકાવાળું એમાં જોવો તો 33.1/3 એટલે બીજું કંઈ નહીં, ખાલી 1/3 થાય, 1/3 તમે લખી શકો. આ બધી કથાની જગ્યાએ ખાલી આટલું લખી શકાય. કેવી રીતે એવું થાય તો તમે જુઓ, 33.1/3 33 99 ને 100, 100 ના છેદમાં 3%, તો 100 ના છેદમાં 3%, ટકા કાઢવા છે એટલે તમે છેદમાં 100 લખી શકો. 100 ઉડી જાય તો ઉપર કઈ નહીં એટલે 1 ને નીચે 3, તો તમે આટલાની જગ્યાએ ખાલી 1/3 એવું લખી શકો. હવે તો કે આ પોઈન્ટ મારે કાઢવો છે તો એના 100 પાછા મારે અલગથી લખવા પડે. અને હવે ધબધબાટી બોલાવો, આ 2 0 ને 2, 4 0 નીચેથી 4 0 ઉપરથી ઉડી જાય, 3 5 15, સો જવાબ આવશે તમારો 5. ઓકે છે. આગે बढ़ो. નેક્સ્ટ ક્વેશ્ચન देखो. કોઈ એક સંખ્યાના આટલા જો 15 થાય તો તેના 40% કેટલા થાય? તો કઈ સંખ્યા છે નથી ખબર, તો કોઈ એક સંખ્યા આપણે અગાઉ સુરેખ સમીકરણમાં શીખી ગયા એવી રીતે કે તમારે કોઈ એક સંખ્યાને ધાર લેવાની. કોઈ એક સંખ્યા ના એટલે કે ગુણ્યા 2/5 ના, 1/3 ના, 3/7 જો 15 થાય એટલે કે આની વેલ્યુ 15 થાય તો તેના 40% કેટલા થાય? કોના? x ના. તો તમારે ગોતવાનું છે x ના 40% એટલે x ના એટલે ગુણ્યા 40% એટલે 40 ના છેદમાં 100. x ની વેલ્યુ મૂકી અને તમે આ ગણતરી કરો એટલે જવાબ આવી જશે. આ 40% છે એનો છેદ ઉડાડો હોય તો 20 ઉડી જાય તો 2, 20 ઉડી જાય તો 5. તો તમે એવું લખી શકો જે x ની વેલ્યુ હશે એના 2/5 તમારે ગોતવાના છે. સો આ બાજુ તમે x ની વેલ્યુ ગોતવી હોય તો શું થાય? આ 3 3 ઉડી જાય, આ બધું સામે લઈ જાવ તો x ખાલી તમારો એમને એમ રહેશે, બીજું બધું સાઈડ બદલે. 15 ના 15, આ 2/5 સાઈડ બદલે છે તો 5/2 થઈ જશે, અને આ બાજુ 7 છેદમાં છે સામે જશે તો અંશમાં આવી જશે. કાંઈ છેદ ઉડે છે? કાંઈ છેદ નથી ઉડતા, તો આનો પોઈન્ટમાં જવાબ ના લેવાય મિત્રો. પૂછો કેમ? કેમ તો કે આગળ જઈને હજી ગણતરી કરવાની છે, તમારે બીજું કંઈ નહીં કરવાનું, આ x ની વેલ્યુ મૂકી દો. x ની જેટલી બી વેલ્યુ છે એના 2/5 કરવાના છે. તો આ જે 2/5 છે એ ઉપાડીને અહીંયા મૂકી દો. આ x ની વેલ્યુ આવી તમારી, કેમ કે x બરાબર આ છે, એના 2/5 કરવાના છે. છેદ ઉડાડો તો 2 2 ઉડી જાય, 5 5 ઉડી જાય, તો વધ્યું શું? 15 ગુણ્યા 7, તો 15 7 105, 105 આ તમારો જવાબ. અને મેં આ શું કર્યું એ તમને ખબર ના પડી હોય તો તમે એ સ્ટેપ આખું રિવર્સ કરી શકો છો કે તમને x ની વેલ્યુ આ મળી ગઈ. પોઈન્ટમાં ના ગોતો, અનનેસેસરી દાખલો અઘરો ના કરો. 15 5 7 ભાગ્યા 2 એ અહીંયા મૂકી દો કે ભાઈ 15 ગુણ્યા 5 ગુણ્યા 7 ભાગ્યા 2. હવે જો આ 2 2 ઉડી જાય, 5 5 ઉડી જાય, તો 15 7 105. મેં હમણાં એ જ તો કર્યું હતું. સો 105 એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઇટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન કે 264 ના 60% કેટલા થાય? હવે મિત્રો આપણે જે મોઢે ગણતરી કરીએ છીએ કે કોઈ પણ સંખ્યાના 10% ગોતીને એના આધારે 20%, 30%, 40%, 50%, 60% કાંઈ બી ગોતી શકાય. સો 264 ના 60%
અને અહીંયા આવો પ્રશ્ન આપ્યો છે, તમારે અહીંયા અંદાજિત ગણતરી જ કરવાની હોય, મોટી મોટી ગણતરી કરવાની હોય કે 264 ના 60%, તો 264 ના 60% એટલે 60 ના છેદમાં 100. આવી રીતે અગર ગણતરી કરવા જશો તો જવાબ પોઈન્ટમાં આવશે, થોડોક હેડેક આવે, થોડો સ્ટ્રેસ આવે, એવું બધું થાય. પણ મોટી મોટી ગણતરી કરવાની કે 264 ના 60%, તો આના 50% કેટલા થાય? તો કે લગભગ એના અડધા એટલે કે 132 જેવા થાય. એટલે 60% મેં ભાગ પાડ્યા, 50% અને 10% એવી રીતે. તો 50% ખબર પડી ગઈ. બીજા 10% કેટલા થાય? તો કે અંદાજે 26 જેવા થાય. તો 6 2 8 ને 13 2 15, 158 જેવો જવાબ આવવો જોઈએ. તમે જુઓ 440 ના 10% કેટલા થાય? તો કે નકરા 44. 10% એટલે છેલ્લો જીરો ઉડાડ દો તો આ ખાલી 44 થાય. આ જવાબ હોય કોઈ દી ના હોય. 132 ના 30%, મને તો જોઈને ખબર પડે કે 132 ના 100% પૂરેપૂરા હોય ને તો 132 થાય. તો આપણે તો એના કરતા વધારે લેવાના છે. આ જવાબ કોઈ દિવસ ના હોય. આ 360 ના 50%, કોઈ પણ સંખ્યાના 50% એટલે અડધા, તો આના 50% થશે 180. આપણે એટલા બધા નથી જોતા, આપણે 158 160 જોઈએ છે, એટલે સીધો આ જવાબ હોય. આમાં તમે જુઓ, આ 1056 ના બદલે ખાલી 1000 સમજો, આના 15% ના ભાગ પાડો, 10% અને 5%. તો આના 10% કેટલા હોય? તો કે 100. 5% કેટલા હોય? તો કે 50. તો કેટલા થયા? 150. એટલે જે સંખ્યા છે એના કરતા ઓછી ધારી હતી એટલે જવાબ ઓછો આવ્યો. સંખ્યા થોડીક વધારે છે, ગણો તો થોડોક વધારે જવાબ આવે, તો 150 કરતા થોડોક વધારે જવાબ સેટ થઈ ગયો. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. અને જ્યારે આવી મજૂરી વાળા પ્રશ્નો પૂછે ત્યારે જવાબ છૂટા છૂટા અને અલગ અલગ હોય, સેટ કરી શકાય એવા, મજા આવે એવા જવાબ તમે ગણતરી કરી શકો છો. ઓકે છે મિત્રો, સરસ. આના સાથે આપણી આ એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય છે. આઈ હોપ તમને મજા આવી હશે, ખબર પડી હશે. જેમાં ખબર ના પડે એના માટે વિડીયો થોડો રિવાઇન્ડ કરીને ફરીથી કોન્સેપ્ટ સમજો, ફરીથી ક્વેશ્ચન સમજો, અને આપણે લોકો મળીએ નેક્સ્ટ એક્સરસાઇઝમાં. તો ચલો મિત્રો, આગળ વધીએ અને નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. આ એક અતિ અગત્યની એક્સરસાઇઝ છે. આગળ જતા ટકાવારીના કોઈ પણ પ્રશ્નમાં લાસ્ટ સ્ટેપ આ આવશે. ઇવન બની શકે કે નફો નુકસાનમાં પણ આ લાસ્ટ સ્ટેપની ગણતરી થશે. 50 એ 200 ના કેટલા ટકા છે? તો એક ક્યાંક તમારે સાઈડમાં લખવું હોય તો લખી રાખજો મિત્રો, કે જેની પાછળ નો, ની, નું, ના, ને, થી કે કરતા આવા શબ્દો આપ્યા હોય એના આધારે ટકાવારીની ગણતરી થાય. તો અહીંયા આપ્યું છે 50 એ 200 ના કેટલા ટકા છે? તો જો આવો કોઈ પણ શબ્દ હોય એના આધારે ટકાવારીની ગણતરી થાય, તો 200 ને આધાર તરીકે ગણો, 200 ને છેદમાં લખો, અને જેની ટકાવારી ગોતવાની છે ને એ અંશમાં લખો. તો આ હવે શું થઈ ગયો? તો કે અપૂર્ણાંક થઈ ગયો છે. તો કે હા, આ અપૂર્ણાંક થઈ ગયો. અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે એના ગુણ્યા 100 કરી નાખો. ધબધબાટી બોલાવો, 0000 ઉડી જાય એટલે છેદ ઉડે એટલે 25 25 આવશે, અને આ જે જવાબ આવ્યો એ સીધો ટકાવારીમાં જવાબ આવશે 25%. અને સપોઝ જો તમારા ફ્રેક્શન બહુ જોરદાર હોય, તમને એવી ખબર પડે કે આ 200 ને આ 50, 0 0 ને 5 ચોખ્ખું 20 એટલે કે 1/4 છે. 1/4 એટલે 25% થાય. તો તમે મોઢે પણ કહી શકો ધીસ ઇઝ 25%, 25%. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો, 8 એ 50 ના કેટલા ટકા છે? તો 50 ના એટલે 50 ને છેદમાં લખો, ઉપર 8 લખો, ગુણ્યા 100 કરો. કેમ કે અપૂર્ણાંક આવી ગયો, અપૂર્ણાંકને ટકામાં ફેરવા ગુણ્યા 100, 50 દુ 100 અને 8 દુ 16. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. કોઈ ખોટો ટાઈમ પાસ કર્યા વગર આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે 1 કલાક એ 1 દિવસનો કેટલા ટકાનો ભાગ થાય? તો નોની નુના કોની પાછળ છે? 1 દિવસ. તો 1 દિવસ આપણે નીચે લખીશું, એના આધારે ટકાવારીની ગણતરી થાય. અને ટકો કોનો ગોતવાનો છે? તો કે 1 કલાક એ કેટલા ટકામાં? આ અપૂર્ણાંક થઈ ગયા, તો આના ગુણ્યા 100. પણ ધ્યાન એ રાખીશું મિત્રો કે અહીંયા 1 કલાક અને નીચે 1 દિવસ, તો બે અલગ અલગ એકમમાં ના રાખવાનું હોય. જે નાનો એકમ હોય ને એમાં બંનેને કન્વર્ટ કરી દેવાનું. એટલે કે કલાક અને દિવસ, એમાંથી નાનો એકમ કયો કહેવાય? તો કે કલાક. તો બધું કલાકમાં હોવું જોઈએ. આ તો કલાકમાં છે જ, આને કલાકમાં ફેરવો તો 1 દિવસ એટલે 24 કલાક થાય. પછી કલાકને ઇગ્નોર કરો તમે, 1/24 ઇન્ટુ 100. હવે છેદ ઉડાડો, જે આવે જવાબ 4 ઉડી જાય તો 25, અહીંથી 4 ઉડી જાય તો 6. 25 ભાગ્યા 6 અને મિશ્રમાં ફેરવો તો છેદ છે તો છેદમાં જ આવશે. 25 ભાગ્યા 6 તો 6 ચોકુ 24 અને 1 શેષ વધશે. 4.1 ના છેદમાં 6 એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન,
20 ના કેટલા ટકા 0.5 થાય? જો 20 ના જેની પાછળ નોની નુના લાગેલું હોય ને એને આધાર ગણીશું. સો આ 20 આવશે અને ઉપર શું આવશે તો કે 0.5. આને ટકાવારીમાં ફેરવવું છે એટલે અંશમાં લખો 100. હવે ધબધબાટી બોલાવો એટલે જે આવે જવાબ. મારે અગર આ પોઈન્ટ કાઢવો હોય તો નીચે 10 લખવા પડે તો કે હા ભાઈ લખવા જ પડે વ્યવહારે. હવે છેદ ઉડાડો, આ 0 ઉડી જાય, આ 0 ઉડી જાય. સો 5 ભાગ્યા 2, 5 ના 2 મતલબ કોઈ પણ સંખ્યાને 2 થી ભાગો એટલે એના અડધા કરવા પડે. 2.5% ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, 0.01 એ 0.1 ના કેટલા ટકા? 0.1 ના જેની પાછળ નોની નુના લાગેલું છે એને આપણે છેદમાં લખીશું અને જેનો ટકો ગોતવાનો છે એને આપણે અંશમાં લખીશું 0.01. આ અપૂર્ણાંક થયો એને ટકામાં ફેરવવા માટે આપણે 100 થી ગુણી નાખીએ છીએ. બીજો બધો વ્યવહાર પછી કરીએ. હવે શું થશે તો કે ઉપર પોઈન્ટ પછી 2 આંકડા છે તો એ કાઢવા હોય તો એના માટે હિસાબમાં નીચે પોઈન્ટ પછી મતલબ 2 0 વ્યવહાર કરવો પડે અને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, આ પોઈન્ટ મારે કાઢવો હોય તો ઉપર મારે 10 લખવા પડે. આ તો એક છે એને ઇગ્નોર કરો. 100 ઉડી ગયા. જવાબ શું આવશે? 10%. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, 3/5 એ 4/5 ના કેટલા ટકા થાય? 4/5 ના, જો આ પ્રશ્ન હું તમને બે રીતે સમજાવવા માંગુ છું કે બંનેનો આધાર સરખો છે તો બસ આધારને ઇગ્નોર કરીને દાખલો ગણો. આધારને ઇગ્નોર કરીને તમે દાખલો ગણો તો 3 એ 4 ના કેટલા ટકા? 4 ના એટલે 4 છેદમાં આવે, જેનો ટકો ગોતવાનો છે અંશમાં. જો તમે ટેબલ મોઢે કર્યું હોય તો જોઈને ખબર પડી જાય 3/4 એટલે 75% થાય. સીધું ટીક કરીને ઘેર જતું રહેવાનું. ના મજા આવે તો ગુણ્યા 100 કરી શકો છો કે ભાઈ 25 ચોકુ 100 અને 25 તરી 75 એટલે ઓપ્શન બી આ તમારો જવાબ. પણ તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આ તો છેદ સરખા છે, છેદ સરખા ના હોય શું કરવાનું? તો હું તમને સમજાવું કે 4/5 ના એટલે જેની પાછળ નોની નુના છે એ અપૂર્ણાંક તમે છેદમાં લખો, જે અપૂર્ણાંક અંશમાં છે એને તમે અંશમાં લખો એટલે આ ફ્રેક્શન બની ગયો, એના ગુણ્યા 100 આ તમારો જવાબ થયો. હવે આમાં એક નિયમ છે કે ભાઈ અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, પણ એ બધી વસ્તુઓ પલ્લે પડવી થોડી અઘરી પડે. ટાણે યાદ આવે, સમજાય ના સમજાય, કાંઈક ઊંધું થઈ ગયું તો લોચા થઈ જાય. એના કરતા હું આને કેવી રીતે સમજતો હતો તો આ 3/5 ના 3/5 લખી શકું તો કે હા આ શું છે ભાગાકારની નિશાની, તો ભાગ્યા 4/5 લખી શકું તો કે હા ભાગ્યા 4/5 અને એના ગુણ્યા શું છે 100 તો અહીંયા શું આવશે ગુણ્યા 100. પછી આમ લખી નાખવાનું 3/5 ના 3/5 આ ભાગ્યાના ગુણ્યા કરો તો એના પછીનું પદ ઊંધું થઈ જાય એટલે કે 5/4 અને ગુણ્યા 100. તો છેદ કદાચ કંઈક અલગ, અહીંયા તો સેમ છે, અલગ અલગ હોત તો અહીંયા આવીને જે રીતે ઉડતું હોય એવી રીતે ઉડી જાત. તો 5 5 ઉડી ગયા, 4 છેદ ઉડે તો અહીંયા 25 ચોકુ 100 અને 25 તરી 75. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, 150 ગ્રામ એ 2.5 કિલો ના કેટલા ટકા થાય? તો 2.5 કિલો ના જેની પાછળ નોની નુના લાગ્યું છે નીચે લખીશું 2.5 કિલો. આપણને પૂછ્યું છે ને 150 ગ્રામ, 150 ગ્રામ તો અપૂર્ણાંક બની ગયો, એને તમે ટકાવારીમાં ફેરવવું છે એટલે ગુણ્યા 100 કરશો. હવે આ ગ્રામ છે ને આ કિલોગ્રામ છે તો કે નહીં બકતા, તો બેયને સરખા એકમમાં કન્વર્ટ કરો. ગ્રામ અને કિલોગ્રામમાંથી નાનો એકમ કયો તો કે ગ્રામ, બધું ગ્રામમાં કન્વર્ટ કરી નાખો. 1 કિલો એટલે 1000 ગ્રામ થાય તો 2.5 કિલો એટલે 2500 ગ્રામ થશે. સો 2500 ગ્રામ આવી રીતે તમે લખશો. હવે ગ્રામ ગ્રામ તો કાઢી નાખો કેમ કે બે સરખું છે. છેદ ઉડાડો જે આવે જવાબ. 0000 ઉડી જાય, 25 છક 150. સો 6% ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 120 એ જો હવે આ સ્માર્ટ ક્વેશ્ચન દિમાગનો ઉપયોગ કરવો પડે એવો પ્રશ્ન. 120 એ 100 થી કેટલા ટકા વધુ છે? 120 એ 100 થી જેની પાછળ નો ની નું ના ને થી અથવા તો કરતા આપેલું હોય એ આધાર થશે, એના આધારે ટકાવારીની ગણતરી થાય એટલે કે 100 નીચે લખાય. અને ટકા શેના ગોતવાના છે તો કે કેટલા ટકા વધુ છે, વધારે જેટલું છે ને એનો ટકો ગોતવાનો છે. તો આ વધારે કેટલું છે? 120 એ 100 કરતા કેટલું વધારે કહેવાય તો કે 20 વધારે કહેવાય. તમે અંશમાં લખો 20. વધારાનો ટકો ગોતવાનો છે તો 100 એ 20 વધારે છે. આ અપૂર્ણાંક થઈ ગયો અને ટકામાં ફેરવવો હોય તો ગુણ્યા 100 કરો, 100 ઉડી જાય. સો 20 ઓપ્શન બી 20% ઇઝ ધ રાઈટ આન્સર. કે 120 એ 100 થી 20% વધારે છે એવું કહેવાય.
જો આગળવાળા કોઈ પણ પ્રશ્નમાં તમને કેટલું વધારે છે ઓછું નહીં, આ છે એ સીધું જ આના કેટલા ટકા થાય, તો તમારે આની જ ટકાવારી ગોતવાની હતી તો તમે એ લખ્યું, અહીંયા વધારાની ટકાવારી ગોતવાની છે એટલે ઉપર તમે વધારો લખો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે 80 એ 90 થી કેટલા ટકા ઓછા છે. જો અહીંયા ઓછાની ટકાવારી ગોતવાની છે 90 થી, તો જેની પાછળ નોની નુના ને થી કરતા લખાય એ નીચે આવશે, અને કેટલા ટકા ઓછું છે તો ઓછાની ટકાવારી ગોતવાની છે. 80 એ 90 થી કેટલા ઓછા છે તો કે 10 ઓછા છે તો અંશમાં 10 લખો. અગર તમને ફ્રેક્શન મોઢે યાદ છે 0 0 ઉડીએ 1/9 થાય, ફ્રેક્શન યાદ હોય તો તમે ડાયરેક્ટ ટીક કરો, નતર પછી આના ગુણ્યા 100 કરો, જે આવે જવાબ. 0 0 ઉડી જશે, 100 ભાગ્યા 9 કરો એટલે 11 9 99, 11 ભાગ ચાલે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. રાઈટ, 100 ભાગ્યા 9 કરો, ખબર પડે 11 9 99 ભાગ ચાલશે. પછી પોઈન્ટમાં એવી ગણતરી ના કરાય, કેમ કે 11 વાળો એક જ જવાબ છે. હા, 11 વાળા એક કરતા વધારે જવાબ હોત તો તમે મજૂરી કરો છો તો અલગ વાત છે, બાકી તો ક્લિયરલી વિઝિબલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, એક્સ વાય અને ઝેડ નો પગાર 2:3:5 ના પ્રમાણમાં છે. તો એક્સ કરતા ઝેડ નો પગાર કેટલા ટકા વધારે છે, વધારાનો ટકો ગોતવાનો છે. અને એક્સ કરતા, મેં પહેલા જ ક્વેશ્ચનમાં કીધું હતું, નોની નુના ને થી અથવા તો કરતા જેની પાછળ લાગેલું હોય એને આધાર ગણીશું. એક્સ કરતા એટલે એક્સ આધાર આવશે 2. અને શું કીધું છે, એક્સ કરતા ઝેડ નો પગાર કેટલો વધારે. એક્સ નો પગાર 2 રૂપિયા હોય, ઝેડ નો પગાર 5 રૂપિયા છે, તો વધારો કેટલા રૂપિયાનો છે તો કે 3 રૂપિયાનો. તો 3 રૂપિયાનો વધારો છે એટલે અંશમાં 3 લખાશે. આ ફ્રેક્શન બની ગયું કે એક્સ નો પગાર 2 રૂપિયા છે, એના કરતા વધારે કેટલો તો કે 3 રૂપિયા વધારે છે, તો 2 ના આધારે ટકાવારી ગણાય. ગુણ્યા તમે અહીંયા 100 કરો, છેદુડાડો, જે આવે જવાબ. 2 છેદુડે તો 2 5 10 ને આ 0 પાછળ લાગી જશે. 50 ગુણ્યા 3 એટલે 150. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે છે મિત્રો, સરસ. આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જો એ 1300 છે અને બી 1450 છે, તો બી એ કરતા, તમે જુઓ મસ્ત વસ્તુ છે આપણી આ, જેને પાછળ નો ની નું ના ને થી અથવા તો કરતા લાગેલું હોય એના આધારે ટકાવારી ગણવાની. તો એ કરતા આશરે કેટલા ટકા વધારે છે. એ કરતા એટલે એ ને આધાર તરીકે ગણો, એ આધાર તરીકે એટલે કે 1300 છેદમાં આવશે. ટકાવારી શેની ગોતવાની છે તો એ કરતા આશરે કેટલા ટકા વધારે છે. કોણ? બી. વધારો જે છે એ વધારાની ટકાવારી. આના કરતા વધારે કેટલું છે? 150 રૂપિયા દેગા. તો 150 વધારે છે તો આ 150 ઉપર લખીશું, ગુણ્યા કેટલા આવશે તો કે 100. હવે ધબધબાટી બોલાવો એટલે જવાબ આ 0000 ઉડી જાય. 150 ભાગ્યા 13 આ તમારો જવાબ આવે. હું ભાગાકાર કરું 150 ભાગ્યા 13 તો 13 એકા 13, 2 અને 0 લાગે તો 20, ફરીથી 13 એકા 13, તો 11 હોય એવો એક જ જવાબ છે. 11.54 ટીક કરી દેવાનું, પછી કઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. ઓકે છે મિત્રો, સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ અને લાસ્ટ ક્વેશ્ચન. કોઈ એક શોરૂમમાં ટીવી અને કુકરનો ગુણોત્તર 2:3 છે. તો ડીસીસ ટીવી 2 રૂપિયાનું અને કુકર 3 રૂપિયાનું. બસ એવું જ સમજવાનું. ગુણોત્તર આપે ત્યારે તો સીધે સીધું તમે સમજી શકો કે 2 રૂપિયાનું ટીવી ને 3 રૂપિયાનું કુકર. તો આ શોરૂમમાં રહેલા કુકરની ટકાવારી ગોતો. કુકરની ટકાવારી ગોતવાની છે. કુકર કેટલા ટકા છે, કે આ શોરૂમમાં કુકર કેટલા ટકા છે. તો જ્યારે તમને ક્યાંય નોની નુના ને થી કરતા ના આપેલું હોય ત્યારે હંમેશા ટોટાલિટી નીચે આવે. મેં તમને પહેલી એક્સરસાઇઝમાં સમજાવેલું કે મારે 50 માંથી 45 માર્ક આવે તો આમ લખાય, કુલ 50 માંથી 45 માર્ક આવે છે. આનો અર્થ શું થયો કે ટીવી અને કુકર કુલ થઈને 5 વસ્તુ છે. તો એક શોરૂમમાં ટીવી અને કુકરનો ગુણોત્તર, સોરી, ટીવી અને કુકરના રૂપિયાનો ગુણોત્તર નથી. મેં શરૂઆતમાં કીધું 2 રૂપિયા અને કુકર ને 3, ના, 2 ટીવી છે ને 3 કુકર છે. નાનકડું એવો શોરૂમ છે. તમને પૂછ્યું છે તો આ શોરૂમમાં રહેલા કુકરની ટકાવારી, કુલ 5 રમકડા છે, એમાંથી કુકર 3 છે. તો 3/5 તમારો અપૂર્ણાંક થઈ ગયો અને ટકાવારીમાં ફેરવા માટે ગુણ્યા 100. 20 5 100 અને 20 તરી 60. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. તમે જ્યાં ક્યાંક ખૂણામાં લખ્યું હતું કે નો, ની, નું, ના, ને, થી કે કરતા, આવા કોઈ પણ શબ્દ ના આપેલા હોય ત્યારે કુલના આધારે ટકાવારીની ગણતરી થશે કે કુલ કેટલું છે એના આધારે. તો અહીંયા તમને પૂછ્યું હતું કે ભાઈ કુકર કેટલા, કુલ 5 માંથી 3 કુકર છે, ટકાવારી આવી ગઈ તમારી 60%. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 3 મહિનામાં બાળકનું વજન 3.2 કિલોથી વધીને 6 કિલો થઈ જાય છે,
તો બાળકના વજનમાં ટકાવારીમાં કેટલો વધારો થયો? વધારો ટકાવારીમાં કેટલો થયો? તો જો નોના થી કોના પાછળ છે? 3.2 કિલોની પાછળ. તો 3.2 કિલો થી એટલે 3.2 કિલો આપણે છેદમાં લખીએ અને વધારાની ટકાવારી પૂછી છે તો અહીંથી આ વધારો કેટલાનો થયો? 3.2 કિલોમાંથી 6 કિલોનો થઈ ગયો એટલે 2.8 કિલોનો વધારો કહેવાય. સો અહીંયા આવશે 2.8 kg. હવે આ બધું કિલોમાં છે એટલે આપણે ટેન્શન લેવાની જરૂર નથી, સીધી ગણતરી થઈ જશે. 2.8 upon 3.2 ગુણ્યા તમે અહીંયા 100 કરો. આ પોઈન્ટ કાઢવો હોય છે છેદમાં 10 આવશે, આ પોઈન્ટ કાઢવો હોય તો અંશમાં 10 આવશે, એ 10 આમે ઉડી જાય. હવે આપણે ટકાવારી ગણીએ છીએ ત્યારે આ પોઈન્ટ મેં કેમ કાઢી નાખ્યા એ અગર તમે મને પૂછશો તો મને સમજાવતા શરમ આવશે. એનીવેઝ આપણે છેદ ઉડાડીએ. 4 ઉડી જશે તો અહીંયા 8 આવશે અને 4 ઉડી જશે તો અહીંયા 7 આવશે. અહીંયા તમે 4 ઉડી જશે તો 2 આવશે, અહીંયા 4 ઉડી જશે તો 25 આવશે. 25 સત્તા 175 ભાગ્યા 2. 175 ના અડધા કેટલા થશે? તો કે 170 ના અડધા 85 અને 5 ના અડધા 2.5 એટલે 87.5. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. 87.5% આટલો વજનમાં વધારો બાળકના થયો હોય. સો ગ્રેટ મિત્રો, આના સાથે આપણી આ એક ચકલી જેવી એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય છે. ભલે ચકલી જેવી હોય પણ અતિ મહત્વની એક્સરસાઇઝ છે. આગળ જતા ઘણા બધા ચેપ્ટરમાં તમારે આની જરૂર પડવાની છે અને ટકાવારીના કેટલાક પ્રશ્નોમાં તમારે આ કોન્સેપ્ટની જરૂર પડશે. વ્યવસ્થિત સમજાઈ જાય અને વ્યવસ્થિત આવડી જાય એવી અપેક્ષા સાથે હું આગળ વધું છું અને આપણે લોકો મળીએ નેક્સ્ટ એક્સરસાઇઝમાં. ગણિત અને તાર્કિક કસોટીના લાખો દુઃખોની એકમાત્ર દવા એટલે કે 0 to Hero. તો આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને ગણિત અને તાર્કિક કસોટી શીખો પાયાથી પ્રો સુધી. તો ચલો મિત્રો આગળ વધીએ અને સૌથી અગત્યના ચેપ્ટરની સૌથી અગત્યની એક્સરસાઇઝ સોલ્વ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે ખાંડના ભાવમાં 25% વધારો થાય તો તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવા તેના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ. મિત્રો આ આખી એક્સરસાઇઝ અને ઉદાહરણ હું 2 વાર સોલ્વ કરીશ. પહેલા આખી એક્સરસાઇઝ પૂરી થશે પછી ફરીથી આખી એક્સરસાઇઝ એટલે કે આ ક્વેશ્ચનથી ઉદાહરણ નંબર 15 થી આખો વિડીયો ફરીથી સ્ટાર્ટ થશે. ખાંડના ભાવમાં 25%નો વધારો. જ્યારે આ પ્રકારે વાત કરેલી હોય, હું પર્સનલી મારા અનુભવના આધારે એવું કહું છું કે જ્યારે રકમમાં એક વખત ટકાવારી આપેલી હોય અને તમને જે જવાબ પૂછ્યો હોય એ ટકાવારીમાં પૂછે ત્યારે આપણે હંમેશા એક સૂત્ર છે એ ફોલો કરીશું. that is r upon 100 plus or minus r into 100 કે જેમાં આ r એટલે શું છે તો કે રેટ એટલે કે પર્સન્ટેજ અને આ પ્લસ ઓર માઇનસ છે એ શું છે તો કે પ્લસ એટલે વધારો થશે અને માઇનસ એટલે ઘટાડો. આખી એક્સરસાઇઝમાં તમારે એ સમજવાનું છે મિત્રો કે કેવા પ્રકારની વાક્ય રચના હોય ત્યારે આપણે આ સૂત્ર લગાવી શકીશું. પહેલા હું તમને એકદમ બેસિક વેમાં આનો જે કોન્સેપ્ટ છે સમજાવું છું અને સેકન્ડ રાઉન્ડમાં હું તમને પછી આની ટ્રિક સમજાવીશ. મોઢે આ પ્રશ્ન કેવી રીતે ગણી શકાય એ જોઈશું. પણ એ મોઢે ગણવા માટે તમને હું આજે સમજાવું છું એ પહેલા સમજાવવું જરૂરી છે. ખાંડના ભાવમાં 25%નો વધારો થયો મિત્રો. એક વસ્તુ ઓલવેઝ ધ્યાન રાખજો કે જ્યારે અહીંયા રકમમાં વધારો આપેલો હોય તો જવાબમાં હંમેશા ઘટાડો જ થશે. આ શું કામ, કેવી રીતે, કેમ એ બધા જ લોજિક આપણે 0 to Hero માં સમજી ગયા છીએ અને ત્યારે મેં તમને ડિટેલ કોન્સેપ્ટ સમજાવેલો. લગભગ 15-20 મિનિટ સુધી આપણે આનો કોન્સેપ્ટ સમજેલા હતા. હવે આને સીધું સોલ્વ કરીએ. r એટલે શું? રેટ છે કેટલું? 25. તો r ની જગ્યાએ લખો 25 છેદમાં 25%નો વધારો. તો તમે અહીંયા 25 વધારો 100 હતા અને 25 નો વધારો થાય તો 125 થઈ જશે ગુણ્યા આ 100 ના 100 અને હવે તમે છેદ ઉડાડો, જે આવે એ તમારો ઘટાડો આવશે. કેટલા વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ એ જવાબ આવશે. સો અહીંયા 25 પંચા 125 ને છેદ ઉડાડો એટલે 20 પંચા 100 20% ઘટાડો આવું તમે કહી શકો. ગ્રેટ, આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. અને હવે દરેક આ એક્સરસાઇઝના દરેક ક્વેશ્ચનને આપણે આવી જ રીતે સોલ્વ કરીશું કે જીગાના પગારમાં 30%નો વધારો થાય છે તો આપણું સૂત્ર છે r upon 100 પ્લસ ઓર માઇનસ r into 100. સો r એટલે શું છે? 30%. તો r ની જગ્યાએ 30 લખો છેદમાં 30%નો ઘટાડો થાય છે. સો અહીંયા ઘટાડીને લખીશું. રાઈટ, આ વધારો થતો હોય તો 100 માંથી વધારીને લખવાનું, ઘટાડો થતો હોય તો 100 માંથી ઘટાડીને લખવાનું અને ગુણ્યા 100. રકમમાં તમને ઘટાડો આપ્યો છે એટલે જે જવાબ હશે એ હંમેશા વધારો હશે. હવે છેદ ઉડાડો, જે આવે જવાબ આવી જશે. 0 ના 0 ઉડી ગયા. 100 ગુણ્યા 3 એટલે 300. 300 ભાગ્યા 7
આટલા ટકાનો વધારો થશે. અને આને તમે ઓપ્શનમાં અગર આવી રીતે આપ્યું હોય તો ગ્રેટ, ના આપ્યું હોય ને મિશ્રમાં આપ્યું હોય તો મિશ્રમાં કન્વર્ટ કરી દેવાનું કે ભાઈ છેદ 7 ના 7 રહેશે, 7 ચોકુ 28 અને 7 દુ 14, શેષ વધશે 6 એટલે 42.6 ના છેદમાં 7% વધારો થશે. આગળ વધો, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે જો કોઈ વસ્તુના ભાવમાં 20% વધારો થાય તો પહેલી વાત કે અગર રકમમાં વધારો આપેલો છે અને ખર્ચમાં કોઈ ફેરફાર નથી કરવાનો, આ ખાસ ધ્યાન રાખજો, ખર્ચમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ તો એનું જે વપરાશ છે એમાં ઘટાડો જ થાય. એટલે ઘટાડો એટલે કાં તો આ જવાબ હશે ને કાં તો આ જવાબ હશે. એટલે પહેલા ઓપ્શન એ અને ઓપ્શન ડી ને તો નીકાળી દો. આ બંનેમાંથી ગમે તે જવાબ આવશે. 20% વધારો કીધો છે એટલે સૂત્ર આપણું છે R/100 પ્લસ ઓર માઇનસ R ઇન્ટુ 100. આ છેલ્લી વાર સૂત્ર લખું છું, બાકી તમે આ સૂત્ર ચોપડીમાં પણ આપેલું છે અને તમે તમારી નોટ્સમાં લખો છો તો આ સૂત્રને ધ્યાનમાં રાખજો કે 20% વધારો એટલે R ની જગ્યાએ હું લખું છું 20, વધારો કીધો છે એટલે છેદમાં હું વધારીને લખીશ, ગુણ્યા 100 એમને એમ આવશે. 20 6 120, 2 ઉડી જશે તો 50 અને અહીંથી 2 ઉડી જશે તો 3, 50/3 આ તમારો જવાબ આવી ગયો. અને આને તમે મિશ્રમાં ફેરવું, કેમ તો કે 50/3 ક્યાંય આપ્યું નથી. હવે મારે મિશ્રમાં ના ફેરવવું હોય તો એ મને ખબર પડે કે આ મિશ્ર પૂર્ણાંકમાં જવાબ હશે, આ પૂર્ણાંક છે એટલે આ જવાબ ના હોય. ઓપ્શન સી 16.2 આ તમારો જવાબ હશે. અને ગણતરી કરવી હોય તો કરો કે છેદમાં 3 આવશે, 16 તરી 48 અને 2 શેષ વધશે તો 16.2 રકમમાં તમને આપ્યો છે વધારો એટલે જવાબ આવશે ઘટાડો. સો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, જો પગારમાં 20% ઘટાડો થાય તો ફરી કેટલા ટકા વધારો કરવાથી મૂળ પગાર મળશે? જો અહીંયા તમે વાક્ય રચના પણ સમજજો કે કયા કયા પ્રકારની વાક્ય રચના હોય ત્યારે આર વાળું સૂત્ર લાગશે. આવી રીતે તમે કોઈ પગારમાં ઘટાડો કર્યો છે અને વળી પાછો તમારે મૂળ પગાર મેળવવો છે તો અહીંયા એવું ના થાય કે 20% ઘટાડ્યો છે, મૂળ પગાર મેળવ્યો છે પાછો 20% વધારી દો. ના, કેમ ના? હું તમને એનું લોજિક સમજાવું. ધારો કે 100 રૂપિયા પગાર છે અને તમે 20% ઘટાડો કરો તો પગાર કેટલો થઈ જશે? 80. હવે તમે એમ કહો ભાઈ 20% પાછા વધારી દો તો 20% વધે તો એ 20% શેના હોય? તમારો જે મૂળ પગાર હોય ને એના. હવે તમારો ઘટેલો પગાર છે 80 રૂપિયા, તમે એ 80 રૂપિયાના 20% ગોતો તો 80 ના 20% કેટલા થશે? તો કે 80 ના 20% 16 થાય. જો તમે 16 રૂપિયા પગાર પાછો વધારો તો પગાર 96 થશે, 96 થશે. તો 20% ઘટાડો તો પાછો મૂળ પગાર કરવા 20 વધારો તો એવું કોઈ દિવસ ના થાય. એટલે આ લોજિક તમે ભૂલી જશો. એના કરતાં બેટર મેં તમને સૌથી બેસ્ટ રસ્તો આપ્યો છે. આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમ ફોલો કરો કે અહીંયા પગાર ઘટાડ્યો છે તો હવે શું કરવું પડશે? પગારમાં વધારો કરવો પડશે, કેમ કે મૂળ પગાર મેળવવો હોય તો પગારમાં વધારો એ જવાબ આવશે. ઘટાડાવાળા ઓપ્શન જ ના હોય, વધારો એ જવાબ હશે. 20% ઘટાડો તો 83 મૂકો, 20 છેદમાં 100 માંથી 20 ઘટાડીને લખો 80 ગુણ્યા 100 અને હવે છેદવાળો 20 ચોખ્ખું 80 અને 25 ચોખ્ખું 100, 25% જવાબ હશે. એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, મેં તમને સૂત્ર આપી દીધું અને પછી તમે આ પ્રકારની એક્સરસાઇઝ સોલ્વ કરો છો એટલે એક વાત ક્લિયર છે કે દરેક દાખલામાં આર વાળું સૂત્ર લાગશે. પણ એક્ઝામમાં તમને આ ટાઈમે યાદ આવવું જોઈએ કે ભાઈ અહીંયા આર વાળું સૂત્ર લાગશે. એના માટે તમારે વાક્ય રચના વ્યવસ્થિત સમજવી પડશે કે ઓકે ફાઇન, રકમ આવું કંઈ કહેવા માંગે છે, આવા વખતે પણ આ સૂત્ર લાગે છે કે ભાઈ એ બી કરતા 10% વધારે છે, એ ની વેલ્યુ બી કરતા 10% વધારે છે તો બી ની વેલ્યુ એ કરતા કેટલા ટકા ઓછી હશે? આ તમારે જવાબ આપવાનો છે. સો અહીંયા 10% વધુ કીધું છે એટલે જવાબ ઓછો જ આવશે. રાઈટ, અને 4 માં ઓછો જવાબ આપેલો છે. હવે આપણે આપણી સિસ્ટમ ફોલો કરીશું. 10% વધુ એટલે અંશમાં લખો 10 છેદમાં 10 વધારીને એટલે કે 110 ગુણ્યા 100 અને હવે તમે ધબધબાટી બોલાવો, જે આવે જવાબ 0 0 ઉડી જશે. 100 ભાગ્યા તમે 11 કરશો એટલે છેદમાં જે 11 છે એ તો ખરા જ, 11 99 ને 1 શેષ વધશે એટલે 9.1 ના છેદમાં 11% ઓછો હશે બીજા વ્યક્તિની વેલ્યુ, મતલબ બીજી એ ની બી ની, આઈ મીન બી એ કરતા આટલા ટકા ઓછો હશે. સો ધ રાઈટ આન્સર ઇઝ 9.1 ના છેદમાં 11%. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, જો ભૂતકાળમાં એક આર્ટિકલની કિંમતમાં 25% જેટલો ઘટાડો કરવામાં આવ્યો હોય તો તે જ ભૂતકાળના મૂલ્યને પુનઃસ્થાપિત કરવા માટે તેના નવા ભાવમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ? કોઈ વસ્તુની કિંમત હતી, ભાવ હતો, એ ઘટાડી દીધો હતો, કેમ કે માર્કેટમાં ડિમાન્ડ ઓછી હતી તો ભાવ ઘટાડી દીધો.
હવે પાછી ડિમાન્ડ આવી ગઈ છે, પાછો મૂળ ભાવ લાવવો હોય તો કેટલા ટકા વધારો કરવો જોઈએ એ તમારો પ્રશ્ન છે. સો 25% ઘટાડો કર્યો છે એટલે હું લખું છું 25 છેદમાં હું 25 ઘટાડીને લખીશ. શેમાંથી? 100 માંથી. 100 માંથી 25 ઘટાડીને લખું એટલે 75 અને ગુણ્યા 100. અગર તમને ફ્રેક્શન મોઢે યાદ છે કે ભાઈ 25 તરી 75 તો આ 1/3 આવી ગયા, તો તમારે ગુણ્યા 100 કરવાની જરૂર નથી. અને જો ગુણ્યા 100 કર્યા છે તો 100 ભાગ્યા 3 તમે કરો એટલે 33.1/3 આ તમારો જવાબ આવી જશે. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જો એ નો પગાર બી ના પગાર કરતા 30% વધુ હોય તો બી નો પગાર એ ના પગાર કરતા કેટલા ટકા ઓછો હોય? તો આ 30% વધારાની વાત કરી છે એટલે અંશમાં લખો 30, છેદમાં લખીશું આપણે 30 વધારીને એટલે કે 130 ગુણ્યા 100. અને હવે તમે ધબધબાટી બોલાવી દો એટલે જવાબ એટલે 0 0 ઉડી જશે. 100 ગુણ્યા 3 એટલે કે 300 અને 300 ના છેદમાં 13. અને જો તમારે આને મિશ્રમાં ફેરવવું હોય તો અહીંયા મિશ્રમાં ક્યાંય જવાબ નથી આપ્યો. દેટ મીન્સ કે તમારે પોઈન્ટમાં જવાબ લાવવો પડશે. તો તમે છેદ ઉડાડો તો કેટલાય ભાગ ચાલશે? તો કે એક તો મને ખબર છે કે પોઈન્ટમાં જવાબ આવશે, કેમ કે સીધો છેદ ઉડતો નથી 300 નો 13 સાથે. કેટલાય ભાગ ચાલશે? 13 દુ 26. પોઈન્ટમાં જવાબ હોય ને 2 થી શરૂ થતો હોય એવો એક જ ઓપ્શન મને દેખાય છે, દેટ ઇઝ 23.1%. આ સ્માર્ટ એક્શન કહેવાય. ખોટી મજૂરી કરવાની જરૂર નથી. તમને ઘણી વખત કેવું થાય કે તમે આખી ગણતરી કરો ને જે જવાબ આવો ને એને પછી ઓપ્શનમાં ગોતો. એવું ના કરાય. જ્યારે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ બેઝડ ઓપ્શન વાળા પ્રશ્નો હોય ત્યારે તમારી કન્ટિન્યુઅસ નજર ઓપ્શન ઉપર રહેવી જોઈએ. સો આ તમારે ભાગાકાર કરવો હોય તો કરો. હું અહીંથી પૂરું કરું છું, કેમ કે હું જો પૂરું કરીશ ને તો જ તમને આદત પડશે કે આવી રીતે મૂકી દેવાનું. તો ગણતરી કરશો તો જવાબ 23.1 જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ વસ્તુના ભાવમાં 1/4 નો વધારો થાય તો તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવા તેના વપરાશમાં કેટલા ટકા વધારો કે ઘટાડો કરવો જોઈએ? ઓબ્વિયસલી અહીંયા વધારો આપેલો છે તો જવાબમાં ઘટાડો જ આવશે. કાં તો આ જવાબ આવશે ને કાં તો આ જવાબ આવશે. આ બંનેને છેકી નાખો. હવે સીધી વસ્તુ કે અગર હું લોજિક લગાવું તો મને ખબર પડે કે ભાઈ જેટલો વધારો કર્યો છે એટલો ને એટલો ઘટાડો નહીં થાય, કેમ કે વધારા ઘટાડાના ટકા અલગ અલગ હશે. તો જેટલો વધારો કીધો છે એટલો ઘટાડો ના થાય તો આને કાઢી નાખો તો ઓબ્વિયસલી 1/5 આ તમારો જવાબ આવશે. 1/5 ઘટાડો. આ લોજિકલ વસ્તુ એકદમ દિમાગને સ્ટ્રેસ આપ્યા વગર આપણે ગણ્યું. હવે હું તમને સિસ્ટમેટિક ગણાવું. એક તો આપણને ખબર છે ભાઈ વધારો છે તો જવાબમાં ઘટાડો આવશે એટલે આ બે જવાબ નહીં આવે. આ બે માંથી ગમે તે. તમને 1/4 આપ્યું છે તો અહીંયા આ અપૂર્ણાંક આપેલું છે. આપણને ટકાવારીમાં ગણતરી કરવાની આદત છે. તો ટકાવારીમાં અગર તમારે ગણતરી કરવી હોય તો તમે શું કરશો? 1/4 આપેલું છે, સો 1/4 ને પહેલા ટકામાં ફેરવો. આને ટકામાં ફેરવા માટે શું કરીશું? ગુણ્યા 100. છેદ ઉડાડો એટલે 25 ચોખ્ખું 100, 25% આવ્યું. તો આની જગ્યાએ તમે લખી શકો કે ભાઈ 25% વધારો થાય. તો તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવા માટે વપરાશમાં કેટલા ટકા વધારો ઘટાડો કરવો જોઈએ? જો ખર્ચમાં ફેરફાર નથી કરવાનો તો હવે શું થશે? તો 25% ના 25% વધારો કીધો છે એટલે હું વધારીને લખીશ અને ગુણ્યા 100. છેદ ઉડાડ દો. 25 × 5 125 ને 5 છેદ ઉડે તો 20, 20 × 5 100. આ જે 20 આવ્યું એ શું હશે? 20%. રકમમાં આપ્યો છે વધારો તો જવાબમાં આવશે ઘટાડો 20%. હવે તમે ઓપ્શનમાં જુઓ તો મને ક્યાંય ટકા નથી આપેલા, અપૂર્ણાંક આપેલું છે. તો આ 20% ને અપૂર્ણાંકમાં ફેરવો. અગર તમને ટેબલ મોઢે છે તો તમે મોઢે ફટ દઈને કહી શકશો. અને નતર પછી તમે ગણો 20% તો 20 ના 20 ટકાની નિશાની કાઢવી હોય એટલે છેદમાં 100 અને છેદ ઉડાડો 20 × 100. સો ઉપર કઈ નહીં એટલે 1 ને છેદમાં 5. સો 1/5 ઘટાડો. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે છે મિત્રો? સરસ. આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ વસ્તુના ભાવમાં 1/10 નો ઘટાડો થાય. હવે હું ખોટું ટાઈમપાસ કર્યા વગર સીધી ગણતરી કરું છું. અહીંયા ઘટાડો આપ્યો છે એટલે વધારાવાળો જવાબ હશે. આ ઓપ્શનમાં નહીં આવે. 1/10 આને અપૂર્ણાંકને ટકામાં ફેરવવું છે તો ગુણ્યા 100 કરી નાખો તો 0 0 ઉડી જશે તો 10% જવાબ આવશે. 10 નો ઘટાડો કીધો છે એટલે હું ગણતરી કરીશ 10 ના 10. ઘટાડો છે એટલે 100 માંથી ઘટાડીને લખીશ. જો મને આ 0 0 ઉડાડીને ખબર પડી જાય કે 1/9 એટલે કેટલા ટકા થાય તો ગ્રેટ. નતર પછી મારે એને ગુણ્યા 100 કરવા પડશે. અને આ 100/9 થાય છે. હવે જો 100/9 કરો અને પછી તમે એને મિશ્રમાં ફેરવો તો 9 છેદના છેદ આવશે 9 અને 11.1/9% આવું આવશે. હવે તમે ઓપ્શનમાં જુઓ તો આમાં ક્યાંય તમને ટકામાં તો જવાબ આપ્યો નથી.
તો તમારે એને અપૂર્ણાંકમાં ફેરવવું પડે. અગર અપૂર્ણાંકમાં જ ફેરવવું છે તો પછી આ મિશ્રમાં નથી ફેરવવું, આપણે આને ટકાવારીની ટકાવારી રાખીએ કે ભાઈ આટલા ટકાનો વધારો થશે. હવે આટલા ટકાનો વધારો થાય છે તો આ ટકાને બદલે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તમારે તો આ ટકા કાઢી અને નીચે તમે 100 લખવા પડશે. પછી તમે 100 ઉડાડ દો તો વધ્યું શું, ઉપર 1 અને નીચે 100, નીચે 9. તો 1/9 નો વધારો ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે છે મિત્રો, સરસ. સો આના સાથે આપણી આ એક્સરસાઇઝ પૂરી થઈ. પણ મેં તમને આ વિડીયોની શરૂઆતમાં એક વાત કરી હતી કે આખી એક્સરસાઇઝ આપણે પાછા ફરીથી ગણીશું. સો છેલ્લા 2 પ્રશ્નોને હું ફરીથી ગણાઈ અને હું આખી એક્સરસાઇઝ તમને ગણાવવા માંગુ છું એ જ એંગલથી. આમાં હું તમને કંઈક નવું સમજાવવા શીખવાડવા માંગુ છું અને એના પછી આખી એક્સરસાઇઝ આપણે આ લોજિક અને આ કોન્સેપ્ટથી ગણીશું. અને આ કોન્સેપ્ટને લોજિક લગાવવું હોય તો એ મિત્રોને ટકાવારી અને અપૂર્ણાંકનું જે ટેબલ બુકમાં આપેલું છે એ તમને મોઢે યાદ હશે એવી અપેક્ષા સાથે સમજાવું છું. અગર એ યાદ નથી તો અત્યારે હું હવે શું બોલીશ એ કદાચ તમને ના ખબર પડે એવું બની શકે છે. અને છતાંય તમને યાદ ના હોય તો એને તમે તમારા સામે રાખી શકો છો તો તમને થોડો આઈડિયા આવવાનું ચાલુ થશે કે હું ખરેખર શું બોલું છું. જે વસ્તુ સમજો, જ્યારે ફ્રેક્શનમાં વાત આપેલી હોય ને તો આપણે શું કરીએ છીએ કે આ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવીએ, ટકાવારીમાં ગણતરી કરીએ, ટકાવારીમાં જવાબ લાવીએ અને ટકાવારીને પાછું અપૂર્ણાંકમાં ફેરવીએ. સો એવું ના કરવું હોય તો આની સીધી શોર્ટકટ તમને આપું છું કે ભાઈ અહીંયા તમને શું આપ્યું છે, વધારો, તો જવાબમાં હંમેશા ઘટાડો આવશે, એ વસ્તુ ફાઇનલ છે, રાઈટ. પછી તો કે રકમમાં તમને જે આપેલું છે 1/4 વધારો શબ્દ લખ્યું છે ને તો કંઈ સ્ટ્રેસ નહીં લેવાનું, છેદમાં વધારીને લખી નાખો. અહીંયા 1/4 વધારો તો અહીંયા નીચે વધારીને લખો તો 1/5. આ તમારો જવાબ આવી ગયો. 1/5 ઘટાડો એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આ જ લોજિકથી તમે આ ક્વેશ્ચન જુઓ, કાંઈ બીજું આપણે કરવું નથી. રકમમાં તમને આપ્યો છે ઘટાડો એટલે જવાબમાં આવશે વધારો. રકમમાં શું કીધું છે, 1/10 ઘટાડો. 1/10 નો ઘટાડો તો ઘટાડીને લખવાનું કેટલું, તો કે 1/9. પતી ગઈ વાર્તા, 1/9 નો વધારો. ઓકે છે. હવે આ લોજિક લગાવીએ અને આપણે બધી જ એક્સરસાઇઝ સોલ્વ કરીએ જેમાં આ લોજિક લાગતું હોય એવી બધી જ. જેમ કે આ ફર્સ્ટ એક્ઝામ્પલ તમે આ એક્સરસાઇઝનું જોયું હતું કે 25%, મોઢે મને ખબર છે કે ધીસ ઇઝ 1/4. 25% એટલે 1/4 થાય. 1/4 નો વધારો, તો અહીંયા વધારો આપ્યો છે એટલે જવાબમાં ઘટાડો જ આવશે. અને 1/4 વધારો કીધું છે તો વધારીને લખો 1/5 અને 1/5 એટલે 20% થાય એ મને મોઢે ખબર પડશે. સો 20% ઘટાડો, સીધો આનો જવાબ આવી જશે. રકમ જોઈને તમે કહી શકો 30%, એ 30%નો ફ્રેક્શન છે 3/10 અને એમાં આપણને ગણતરી કરવાની મજા નહીં આવે. એકચ્યુઅલી જ્યારે અંશમાં 1 હોય 1/2, 1/3, 1/4, 1/5, 1/6, અંશમાં 1 હોય અને જો છેદમાં ગમે તે આંકડો આવતો હોય તો એ તમે આવી રીતે મોઢે ગણી શકશો. આ કેસમાં આપણે મોઢે નહીં ગણી શકીએ અને એટલે જ આપણે સૂત્ર શીખ્યા હતા કે કોઈ દી હલવાવાનું ના થાય, રાઈટ. મોઢે નથી ગણાતું તો તમે સૂત્ર સિસ્ટમથી ગણી શકો છો. સી ધીસ ક્વેશ્ચન, આ ક્વેશ્ચનમાં તમને રકમમાં કીધું છે કે 20%, તો 20% એટલે શું થાય, 1/5 થાય અને 1/5 વધારો તો વધારીને લખો 1/6 અને આ વધારો છે તો જવાબમાં ઓબ્વિયસલી ઘટાડો જ આવશે. ચલો 1/6 ઘટાડો એટલે જો તમને ફ્રેક્શન મોઢે હોય તો ખબર પડે 16.2% થાય 1/6 એટલે. નેક્સ્ટ ક્વેશ્ચન, 20% નો ઘટાડો, તો આ 20% એટલે તમને ખબર છે કે ભાઈ 1/5 થશે. 20% એટલે 1/5, ઘટાડો કીધો છે તો ઘટાડીને લખો 1/4 અને અહીંયા ઘટાડો આપેલો છે એટલે જવાબમાં વધારો આવશે. 1/4 એટલે કે 25%, 25% નો વધારો, ઓપ્શન બી આ તમારો જવાબ થાય. નેક્સ્ટ લાઈનમાં આપેલું છે કે ભાઈ 10% વધુ, તો 10% એટલે શું થાય, 1/10. 1/10 વધુ એટલે વધારીને લખો 1/11 અને આ વધુ છે તો જવાબમાં આવશે ઓછું અથવા તો ઓછો. 1/11 એટલે 9, 1, 11 આ તમારો જવાબ થશે. સો આ ફ્રેક્શન્સ બધા મોઢે યાદ હોવા જોઈએ તો એની મજા છે, તો તમે ફટાફટ જવાબ લખી શકો. 25% એટલે 1/4 થાય. 1/4 ઘટાડો એટલે ઘટાડીને લખવાનું છે 1/3, ત્યાં ઘટાડો છે તો અહીંયા આવશે વધારો. 1/3 નો વધારો, 1/3 એટલે 33.1% થઈ જશે. આ અગેન 30% છે. આપણે થોડી વાર પહેલા વાત થઈ કે 30% એ 1/5 ફ્રેક્શન નહીં આવે, 3/10 આવશે એટલે આને તમારે સૂત્ર સિસ્ટમથી ગણવાનું થશે. અને આ ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7 તો મેં તમને આ ટ્રીકથી સમજાયા. ગ્રેટ. જો મિત્રો આ પાછળ ટ્રીક સમજાઈએ તમને ખબર પડી હોય તો બહુ સરસ. નંતર જે આર વાળું સૂત્ર છે તો દર વખતે તમે અપ્લાય કરી શકશો. આઈ હોપ કે તમને આ ટ્રીક શું છે એ સમજાઈ હશે.
તો આપણે લોકો આગળ વધીએ અને મળીએ નેક્સ્ટ એક્સરસાઇઝમાં. વિદ્યાર્થી મિત્રો, શું તમે 60 દિવસમાં ગણિત અને તાર્કિક કસોટી શીખવા માંગો છો? તો આજે જોડાવ આ મેન્ટરશિપ પ્રોગ્રામમાં જીગો એપ પર. તો ચલો મિત્રો આગળ વધીએ અને નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈ લઈએ. પ્રીવિયસ એક્સરસાઇઝની જેમ આ પ્રકારના પ્રશ્નો પણ અતિ મહત્વના છે. રકમમાં તમને આપ્યું છે કે એક ગામની વસ્તી 10,000 છે. આ ગામની વસ્તીના પ્રથમ વર્ષે 10% વધારો થાય છે અને બીજા વર્ષે પણ 10% જ વધારો થાય છે. તો 2 વર્ષના અંતે ગામની કુલ વસ્તી કેટલી, અથવા તો ગામની વસ્તીમાં થતો વધારો કે ઘટાડો કેટલો, અથવા તો ગામની વસ્તીમાં થતા વધારા કે ઘટાડો કેટલા ટકા થાય. મિત્રો આ અગત્યના પ્રશ્નો છે, આને વ્યવસ્થિત રીતે સમજી લેજો. આને 3, 4, 5 અલગ અલગ રીતે સોલ્વ કરી શકાય છે. એમાંથી 2-3 રીતે હું તમને અત્યારે સોલ્વ કરાવું છું. એ રીત બધી જ તમે સમજી લેજો. ભવિષ્યમાં એટલે કે ઇવન અત્યારની એક્સરસાઇઝ હોય કે બીજા કોઈ ચેપ્ટરની એક્સરસાઇઝ હોય, આ પ્રકારના પ્રશ્નો જ્યારે આવશે ત્યારે આમાંથી કોઈ એક રીત હું અપ્લાય કરીશ તો તમને ખ્યાલ આવવો જોઈએ કે હું ખરેખર શું કરી રહ્યો છું. એકચ્યુઅલી આ કન્ઝિક્યુટિવ પર્સન્ટેજની ઇફેક્ટ છે. એટલે કે પહેલા પ્રથમ જે ટકાવારી છે એની ઇફેક્ટ આવી જશે, પછી જે રિઝલ્ટ આવે છે એના ઉપર બીજી ટકાવારીની ઇફેક્ટ આવશે. મતલબ હું શું કહેવા માંગુ છું, પહેલા સૌથી બેસિક અને સરળ રીતે સમજીએ કે ગામની વસ્તી કેટલી છે, તો કે 10,000. પ્રથમ વર્ષે 10% વધારો થાય તો 10,000 ના 10% કેટલા થાય, તો કે છેલ્લો એક 0 ના ગણો એટલે 10% કહેવાય. તો આ 1000 ની વસ્તીનો વધારો થયો. તો હવે વર્ષે વસ્તી કેટલી થઈ, તો કે 11,000. હવે બીજા વર્ષે 10% વધારો થાય એ શેના પર હોય, તો કે 11,000 ઉપર હોય, નહીં કે 10,000 ઉપર. આ ખાસ ધ્યાન રાખજો. હવે જે રિઝલ્ટ આવે છે તમારું એક વધારા પછીનું, એના ઉપર 10% વધારો થાય. તો 11,000 ના 10% કેટલા થાય, તમે એક છેલ્લો 0 ના ગણો એટલે 1100 થશે અને ટોટલ 12,100. તો 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી થઈ, તો કે 12,100. આપણને પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે ગામની કુલ વસ્તી કેટલી, તો કે 12,100. પછી તમને પૂછ્યું છે ગામની વસ્તીમાં વધારો કે ઘટાડો કેટલો થયો, તો કે વસ્તી 10,000 હતી અને વધારો કેટલાનો થયો કહેવાય, તો કે વસ્તી 2100 જેટલી વધી. ઓબ્વિયસલી 10,000 હતી અને 12,100 થઈ છે તો વસ્તી 2100 જેટલી વધે છે. અને ત્રીજો પ્રશ્ન, ગામની વસ્તીમાં વધારો કે ઘટાડો કેટલા ટકા થાય છે. શું ગામની વસ્તીમાં થતો વધારો કે ઘટાડો કેટલા ટકા છે એ તમારે જવાબ આપવાનો છે. સો આ વસ્તુ તમે જો કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર છો, ફ્રેક્શન વાળી સિસ્ટમ મજા આવે છે તો ડાયરેક્ટ એવી રીતે ગણી શકો. અધરવાઇઝ ત્રિરાશી ફોલો કરી શકો કે વસ્તી 10,000 હતી એ 10,000 હતી અને 2100 વધી. કેમ કે આપણને થયેલા વધારાની ટકાવારી ગોતવાની કીધી છે કે 10,000 હતી અને 2100 વધી, એને તમારે અગર ટકામાં ફેરવવું હોય તો તમે ગુણ્યા 100 કરો તો 4 0 નીચેથી અને 4 0 ઉપરથી ઉડી જાય એટલે 21%, 21% આ તમારો જવાબ આવ્યો. આ જ પ્રશ્ન ફરીથી બીજી અલગ કેવી રીતે ગણી શકાય, તો કે ત્રિરાશી મૂકો કે ગામની વસ્તી 10,000 હતી અને 2100 નો વધારો થયો તો ગામની વસ્તી 100 હોય તો વધારો કેટલાનો થયો. તો તમે જો 10,000 માંથી આ 2 0 ઓછા કરો એટલે 100 આવે, તો અહીંથી 2 0 ઓછા કરો તો 21 આવે ને આ જે જવાબ આવશે એ ટકાવારી આવશે 21%. સો આ પહેલી જ રીત થઈ જેમાં ત્રીજો પ્રશ્નનો જવાબ તમે 2 અલગ અલગ રીતે આપ્યો. ઓકે છે, ગ્રેટ. આ થઈ તમારી ઓરિજિનલ અને ટિપિકલ રીત. આગળ જતા જ્યારે તમે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખશો તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ વાળો કોન્સેપ્ટ બી આપણે સેમ ટુ સેમ જ અપ્લાય કરીશું. રાઈટ, એ તમને ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ. ચલો આગળ વધીએ અને બીજા પ્રકારે આ પ્રશ્ન સમજીએ છીએ. ટોટલ 4 પ્રકારે આ પ્રશ્ન સમજવાનો છે મિત્રો. બીજા પ્રકારે તમે પ્રશ્ન સમજો. મારું માનો તો હું હવે જે રીત સમજાવું છું એ વધારે સારી, વધારે વ્યાજબી રીત છે. કેમ, તો કે મોટા ભાગે આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે આ ત્રીજો પ્રશ્ન સૌથી પહેલા પૂછાતો હોય છે અને ઘણીવાર એવું થાય છે ખાલી ત્રીજો પ્રશ્ન જ પૂછાતો હોય છે. તો એવા કેસમાં શું કરીશું, ખાસ કરીને જ્યારે આ કન્ઝિક્યુટિવ ઇફેક્ટ આપેલી હોય ત્યારે, તો કે તમારે જવાબ ગોતવાનો છે શેમાં, ટકામાં. તો સીધો જ ટકામાં જવાબ જ્યારે ગોતવું હોય ને ત્યારે શરૂઆત 100% ધારીને કરવાની, એટલે જે જવાબ આવશે સીધો ટકામાં આવશે. શું કહેવા માંગુ છું, ધારો કે ગામની વસ્તી 100% છે, પ્રથમ વર્ષે 10% નો વધારો થાય તો 100 ના 10% કેટલા થાય, 1 0 ને ઇગ્નોર કરીને લખો એટલે 10 નો વધારો થાય. તો હવે કેટલું થશે, 110. બીજા વર્ષે પણ 10% નો વધારો થાય તો 110 ના 10% કેટલા થાય, 0 ને ઇગ્નોર કરી અને તમે 11 ને ગણતરીમાં લો
એટલે 121 થશે. તો ગામની વસ્તી હતી કેટલી? 100, અને હવે કેટલી થઈ ગઈ? 121. તો વધારો કેટલો થયો છે? 21% નો. આ જે વધારો થયો એ સીધો ટકાવારીમાં તમે લખી શકો 21% વધારો થયો છે. આ લાસ્ટ ક્વેશ્ચનનો જવાબ આપણને ફર્સ્ટ મળ્યો. હવે શું કરીશું? તો કે હવે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર ગોતીશું. ગામની વસ્તીમાં કેટલો વધારો ઘટાડો થયો? તો કે ગામની વસ્તીમાં 21% વધારો થયો છે. 100 ના 121 થયા, તો આ 21 નો વધારો થયો એવું આપણે કહી શકીએ. વધારો એટલે હું આમાં અપ એરો લખું છું. ગામની વસ્તીમાં 21% વધારો થયો. તો ગામની વસ્તી હતી કેટલી? તો કે 10,000. એ 10,000 ના 21%, તો તમે લખો 10,000 ના એટલે કે ગુણ્યા 21% એટલે 21 ના છેદમાં 100. આ 0000 ઉડી જાય. 21 ગુણ્યા 100 કરો એટલે 2100 થશે. વસ્તીમાં વધારો કેટલો થયો? તો કે 2100 નો વધારો થયો એવું તમે કહી શકો. વસ્તી હતી કેટલી? તો કે 10,000 અને વધારો થયો 2100 નો. તો 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી થશે? તો કે 12,100 ની વસ્તી આ ગામની થશે. આવું તમે કહી શકો. સરસ મિત્રો, તો આ થઈ બીજી રીત, અને મને આ રીત સૌથી બેસ્ટ લાગે છે. શું કામ? તો કે થોડી પ્રેક્ટિસ કર્યા પછી તમે ડાયરેક્ટ ગણતરી આવી રીતે જ કરશો કે પહેલા વર્ષનો વધારો હોય તો વધારીને જ લખો સીધા, અને ઘટાડો હોય તો ઘટાડીને જ લખો. તમને ખબર પડી જાય કે તમારે કમ્પેરિઝન 100% સાથે કરવાની છે, રાઈટ. અને બીજા વર્ષે 10% નો વધારો, ખાલી 10% વધારી 121 કરી દો, તો 100 જોડે કમ્પેરિઝન કરો તો આ 21% નો વધારો છે. ખાલી આટલું લખો અને તમારો જવાબ આવી જાય છે. ઓકે છે? સરસ. આ જ રીતે એક બીજી રીત છે કે જેમાં તમને ટકાવારી પહેલા મળશે, એટલે કે ત્રીજા જ પ્રશ્નનો જવાબ પહેલા મળે. તો એ રીત શું છે? તો કે a પ્લસ b પ્લસ ab અપોન 100, કે જેમાં a એટલે શું? તો કે પ્રથમ વર્ષનો વધારો, b એટલે શું? તો કે બીજા વર્ષનો વધારો, અને ab અપોન 100 એટલે એ જ ab ની વેલ્યુ તમે લખી નાખો. પણ આનો ડ્રોબેક, આની નેગેટિવ સાઈડ એક શું છે? તો કે આ માત્ર 2 વર્ષ માટે જ કામ લાગે. 2 વખત આપેલા કન્ઝિક્યુટિવ પર્સન્ટેજ માટે જ કામ લાગે. 2 થી વધારે હોય તો ના કામ લાગે. સો ધ પોઈન્ટ ઇઝ કે આ રીત શીખવો એમાં વાંધો નથી, કેમ કે 80% ક્વેશ્ચનમાં 2 જ ટકાવારી કન્ઝિક્યુશનમાં આપેલી હોય, રાઈટ. કન્ઝિક્યુટિવલી 2% 10% નો વધારો, 10% નો વધારો. ત્રીજા વર્ષની કાંઈ ડિટેલ ના આપેલી હોય. ધારો કે ત્રીજા વર્ષની ડિટેલ આપેલી હોય તો આ રીત કામ નહીં લાગે. એટલે આપણે હમણાં સમજ્યા 100% ધારીને ગણતા હતા, એ વધારે વ્યાજબી રીત છે. છતાંય આ શીખી લો, જ્યારે 2% આપેલા હોય ત્યારે તમે આ અપ્લાય કરી શકો છો. પહેલા 10% નો વધારો, તો તમે લખો 10, અને વધારો છે એટલે હંમેશા પ્લસમાં આવશે. બીજા વર્ષે 10% નો વધારો, તો બીજા વર્ષે પણ વધારો જ છે, અને વધારો છે એટલે હંમેશા પ્લસમાં આવશે. અને a અને b કીધું છે એટલે a ને તમે 10 લઈ લો, b ને 10 લઈ લો, કેમ કે a ની વેલ્યુ 10 છે, b ની વેલ્યુ 10 છે. બે પ્લસમાં છે તો આપણે પ્લસમાં જ લખ્યું, ભાગ્યા 100. છેદવાળો 0 0 0 0 ઉડી જશે, એટલે આની વેલ્યુ શું આવશે? 1. આવા 10 ને 10 20 ને 1 21, તો જવાબ આવી ગયો 21%. અને પછીના સ્ટેપ તો સેમ જ છે કે 10,000 ના 21% ગોતો, અને એ જે વધારો આવે છે એ વધારો આ 21 જે આવ્યા ને અહીંયા, આ એ પ્લસમાં આવે છે એટલે 21% નો વધારો થયો. જો માઇનસમાં આવતા હોય તો 21% નો ઘટાડો થયો એવું તમે કહી શકશો. સો 10,000 ના 21% કરો એટલે આ આવશે 2100, અને 2100 વધારો એટલે 12,100. હમણાં ગણ્યું હતું એવી રીતે જ બાકીના સ્ટેપ. અને નેક્સ્ટ અને લાસ્ટ રીત બતાવું છું, ધેટ ઇઝ ચક્રવૃદ્ધિ વ્યાજના કોન્સેપ્ટ વાળી રીત. મતલબ શું? તો કે ગામની વસ્તી કેટલી હતી? તો કે 10,000. હવે પ્રથમ વર્ષે શું થાય છે? 10% નો વધારો. તો કે વસ્તી પોતે 100% હતી, 10% નો વધારો થાય તો કેટલી થઈ જાય? 110 થઈ જશે. સો અહીંયા આપણે લખીશું ખાલી 110%, એટલે 110 ના છેદમાં 100, કેમ કે ટકાની જગ્યાએ 100 લખશો. ગુણ્યા બીજા વર્ષે વધારો કીધો હોય તો વધારી લખો, ઘટાડો કીધો હોય તો ઘટાડીને લખો. બીજા વર્ષે વધારો કીધો છે તો તમે અહીંયા લખશો 110 ના છેદમાં 100. અને હવે તમે સાદું રૂપ આપો, 1 2 3 4, 1 2 3 4, 2 ને 2 0 જવાબમાં, અને 11 ગુણ્યા 11 એટલે 12,000 ને 11 ગુણ્યા 11 એટલે 121, અને જવાબ આવશે 12,100. તો આ ગામની વસ્તી તમને પહેલા મળશે. પછી વધારો કે ઘટાડો કેટલો થયો? તો 83 મૂકવાની, કે 10,021 નો વધારો થાય તો 100 કેટલો વધારો થાય, એટલે તમને જવાબ ટકાવારીમાં મળી જશે. અને અહીંયા વધારો 2100 નો થયો છે એ તો ખબર પડી જાય, 83 મૂકો એટલે ટકાવારી મળી જશે. સો 4 અલગ અલગ રીતે મેં તમને આ પ્રશ્ન ગણાયો છે, બટ મારી સૌથી ફેવરિટ રીત તો ગામની વસ્તી વાળી રીત, એટલે કે જે 100% ધારીને તમે દાખલાની શરૂઆત કરો છો, એ મારી સૌથી ફેવરિટ રીત છે. અને એવી રીતે 2 વર્ષ હોય, 3 વર્ષ હોય, 4 વર્ષ હોય, તમે આરામથી ગણી શકો છો.
રાઈટ. સો આપણે હવે પછી બધા જ પ્રશ્નો એ જ સિસ્ટમથી ગણીએ છીએ. એક ગામની વસ્તી કેટલી છે? તો કે 50,000. ભલે રહી. આ વસ્તીમાં પ્રથમ વર્ષે 20% વધારો થાય છે અને બીજા વર્ષે વસ્તીમાં 10% ઘટાડો થાય છે. તો 2 વર્ષના અંતે તમારે આ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે આપણે શું કરીશું, ગામની વસ્તી ધારી લઈએ 100%. પહેલી વાર જે ટકાવારીની ઇફેક્ટ તમારે આપવાની હોય ને તો સીધી જે આપેલી છે એ જ હોય. 20% વધારો તો 100 માં 20 વધારીને લખી નાખો એટલે કે 120. મૂળ વસ્તી તો 100% જ હતી એટલે જે જવાબ આવશે છેલ્લે એની કમ્પેરિઝન 100% જોડે કરીશું. તો 20% વધારો 120 થઈ, 10%નો ઘટાડો તો 10% શેના? 120 ના. આના 10% એટલે 0 ને ઇગ્નોર કરીને ગણો તો આટલા, અને 10%નો ઘટાડો તમને આપેલો છે. સો કેટલા થશે? 108. આ 108 વસ્તી થાય છે એ આ ટકામાં આવશે. 108%. અને કમ્પેરિઝન શેની સાથે થાય? તો કે 100% સાથે. આનો અર્થ શું થયો? 100% જોડે કમ્પેર કરો તો અહીંયા 8%નો વધારો થયો છે. એટલે ત્રીજા પ્રશ્નનો જવાબ આપણને સૌથી પહેલા મળશે કે ગામની વસ્તીમાં વધારો કે ઘટાડો કેટલા ટકા? તો કે 8%નો વધારો થયો છે. હવે જો આ 8% શેના હોય? તો કે ગામની વસ્તીના. કેટલી છે વસ્તી? 50,000. મોઢે ગણતા આવડે તો સીધું થાય. 50,000 નો 1% 500, 8% 4,000 થશે. ના ફાવે તો સાઈડમાં જઈને ગણો. 50,000 ના 8%. 0000 ઉડી જશે તો 500 ગુણ્યા 8 એટલે 4,000. સો વસ્તીમાં 4,000 નો વધારો થશે. વસ્તી હતી કેટલી? તો કે 50,000. 4,000 વધી તો થાય કેટલી? તો કે 54,000. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે 54,000 કે ગામની વસ્તી કુલ કેટલી? તો કે 54,000 ની વસ્તી હોય વધારો થયા પછી. ગ્રેટ. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ગામની વસ્તી 20,000 છે. ભલે રહી. વસ્તીમાં પ્રથમ વર્ષે 30%નો વધારો થાય છે, જ્યારે બીજા વર્ષે વસ્તીમાં 20%નો વધારો થાય. તો 2 વર્ષના અંતે બધા પ્રશ્નો પૂછ્યા છે. આપણે શું કરીશું? 30%નો વધારો એટલે સીધા જ લખી નાખો 130. પછી શું કીધું છે? તો કે 20%નો વધારો. તો 20% હે ના આના. 10% કેટલા થાય? તો કે 1 0 ઇગ્નોર કરો તો 10% એટલે 13 થાય. મારે જોઈએ છે 20%. તો 13 ને 13 26. અને વધારો કીધો છે એટલે આપણે પ્લસ કરીશું. સો અહીંયા આવશે 156 એટલે કે 156. 100% જોડે કમ્પેરિઝન કરો કે 156 થાય તો 56% 56% નો વધારો થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ. તો 56% જવાબ મતલબ ઓપ્શન એ અને ઓપ્શન સી તો આવશે જ નહીં. 56% હશે. ત્રીજા પ્રશ્નનો જવાબ મને મળી ગયો છે 56%. હવે આ 56% હેના? તો કે ગામની વસ્તીના. કેટલી છે ગામની વસ્તી? 20,000. તો તમારે અગર આખું ગણવું હોય તો ગણો, બાકી મોઢે ખબર પડે કે 20,000 ના 56% ગોતો. અને કાં તો પછી સીધા એમ કરી નાખો કે ભાઈ 56,000 ના 20%. અને કાં તો તમને એ ખબર પડે કે 5600 ના 200% છે તો સીધા એના ડબલ કરો. ના કંઈ ખબર ના પડે તો 0000 ઉડી ગયા. આ 2 0 જવાબમાં અને 56 દુ 112. સો 11,200 નો વધારો થાય. મારો જવાબ મને મળી ગયો અહીંયા ઓપ્શન ડી. પણ હું તમને એ સમજાવવા માંગુ છું કે પહેલાનો જવાબ શું આવે? તો કે 20,000 હતી વસ્તી અને 11,200 વધે એટલે કે 31,200 ની વસ્તી થશે. 2 વર્ષના અંતે આ જવાબ આવશે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વસ્તુના ભાવમાં પહેલા 20%નો વધારો કરવામાં આવે, ત્યારબાદ વસ્તુનું વેચાણ ઘટતા 25%નો ઘટાડો કરવામાં આવે તો વસ્તુના ભાવમાં મૂળ ભાવ સંદર્ભે શું ફેરફાર થાય? જેમ પ્રીવિયસ એક્સરસાઇઝમાં મેં તમને એવું કીધું હતું મિત્રો કે એકવાર ટકાવારી આપેલી હોય અને જવાબ તમને જ્યારે ટકામાં પૂછે ત્યારે સૂત્ર લાગશે આર વાળું. R/100 પ્લસ ઓર માઇનસ આર વાળું. અને 2 વખત જ્યારે ટકાવારી આપેલી હોય અને વધારો ઘટાડો આપે અને જવાબ એ તમને ટકામાં પૂછે ત્યારે આપણે આ રીત લગાવીશું જે આજે શીખ્યા, જેને હું કહું છું ગામની વસ્તી વાળી રીત. તો આપણે આવું જ્યારે 2% આપ્યા હોય જવાબ ટકામાં પૂછે ત્યારે ગામની વસ્તી વાળી રીત લગાવવાની. એકવાર ટકો આપ્યો હોય જવાબ ટકામાં પૂછે ત્યારે આર વાળી રીત લગાવવાની. 99% કેસમાં આ વસ્તુ આવી જ રીતે તમે અપ્લાય કરી શકશો. રકમમાં જુઓ, આમાં મોટા ભાગે 2 વખત ટકાવારી વાળી વસ્તુ આવશે. અહીંયા તમને કીધું છે 20% વધારો, તો વધારીને જ લખો સીધા 120. પછી શું કીધું છે? 25%નો ઘટાડો. હવે કોઈ પણ સંખ્યાના 25% એટલે ચોથો ભાગ. હવે 120 નો ચોથો ભાગ કેટલો થશે? તો 120 ના ભાગ્યા 4 કરો એટલે 30 આવે. અને આ મેં શું કર્યું એ ખબર ના પડે તો સાઈડમાં જઈને ગણ નાખવાનું. 120 ના 25%. ટકા એટલે છેદમાં 100. અને હવે છેદવાળો 25 ચોખ્ખું 100, 4 તરી 12 તો અહીંયા આવશે 30. તમે આ બાદબાકી કરો તો વધે કેટલા? 90.
100 જોડે કમ્પેરિઝન કરો ને અહીંયા 90% આવે, મતલબ શું કહેવાશે તો કે 10% ઘટાડો, અને અહીંયા બીજી કોઈ જ વાર્તા કરવાનું કીધું નથી, સીધો જે આવે એ તમારો જવાબ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે થોડીક ઉતાવળ રાખીશું. એક વસ્તુની કિંમતમાં 10% વધારો કરવામાં આવે અને પછી 10% ઘટાડો કરવામાં આવે તો વસ્તુમાં કેટલા ટકાનો તફાવત થાય? 10% વધારો એટલે 110, પછી 10% ઘટાડો, આના 10% 0 ઇગ્નોર કરો એટલે 11, ઘટાડો કરો તો 99 આવશે. 100 જોડે કમ્પેરિઝન કરો એટલે 1% ઘટાડો. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક સંખ્યા 30% વધે છે અને પછી વધેલી સંખ્યામાં 30% ઘટાડો થાય છે, તો સંખ્યામાં થતા કુલ વધારા કે ઘટાડાની ટકાવારી શોધો. તો પહેલા 30% વધે એટલે 130, પછી 30% ઘટાડો થાય. હવે આના 30% મોઢે ગણી શકો કે 10% કેટલા થાય? 13. તો 10%, 10%, 10% 3 વાર, એટલે કે 13, 3 વાર, તો કે 39. અને ના મજા આવે તો સાઈડમાં જઈને ગણો, 130 ના 30%, 0 0 0 0 ઉડી જાય, 13 તરી 39. તો અહીંયા તમે 39 લખો, માઇનસ કરો. યા તો તમે સીધા મોઢે આમ લખી શકો કે 130 ના 30%, 130 ના 30%, ટકો કાઢવો હોય તો 2 0 કાઢી નાખો, 13 તરી 39, બાદબાકી કરશો એટલે 91 જવાબ આવશે. 100 જોડે કમ્પેરિઝન કરો 91% ની, ધેટ મીન્સ 9% ઘટાડો થાય છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કાપડના ભાવમાં 25% વધારો કરવામાં આવ્યો ત્યારે કુલ વેચાતા કાપડના જથ્થામાં 20% વધારો થાય છે, તો દુકાનની કુલ આવકમાં વધારો કે ઘટાડો કેટલો થશે? એ કાપડના ભાવમાં 25% ઘટાડો કરો. તમે સમજો તમારી દુકાન, ઓકે, સીધા જ લખીએ 25% ઘટાડો એટલે 75 થઈ જશે. અને આવું થયું એના પછી 20% વધારો થાય, તો હવે 75 ના 20%, 20% એટલે જો તમને ખબર હોય 1/5 થાય એટલે કે 5મો ભાગ, તો સીધો આનો 5મો ભાગ 15 થાય. અને ના મજા આવે તો સાઈડમાં જઈને ગણો, 75 ના 20%, અને હવે છેદ ઉડાડો, 20 5 100, 15 5 75. સો 15 ઇઝ ધ રાઈટ આન્સર. સો 20% વધારો, 15 વધારો થાય એટલે કે 90% થાય. નાની કમ્પેરિઝન સીધી 100% જોડે કરવાની, 100% જોડે કમ્પેર કરો એટલે 10% ઘટાડો થાય, એ વિઝિબલી આપણે કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કોઈ ચીજ વસ્તુ પરનો કર 20% ઓછો થાય ત્યારે તેનો વપરાશ 15% વધે છે. 20% ઓછો એટલે 100 જોડે કમ્પેરિઝન કરો તો સીધા 80% થાય. એના લીધે વપરાશ 15% વધે. હવે 80 ના 15%, 80 ના 10% કેટલા થાય તો કે 8, 10 ના અડધા 5% કેટલા થાય તો કે 8 ના અડધા 4, તો 15% એટલે 12 થશે. મેં શું કર્યું, 15% એટલે 10% અને 5% બેનો સરવાળો કરું છું. તો આના 10% કેટલા થાય તો કે 8, 10% ના અડધા 5%, તો 8 ના અડધા કેટલા થાય 4. આ બેનો સરવાળો કરો એટલે 15%, બેનો સરવાળો કરો એટલે 12 થાય. અને આ ના ખબર પડે તો સાઈડમાં જઈ 80 ના 15% આમ કરીને તમે ગણી નાખશો એટલે 20 ઉડી જશે તો 4, 20 ઉડી જશે તો 5, 5 તરી 15 ને 4 તરી 12, અહીંયા આવશે 12. અને આ વધારો થાય છે, એડ કરો એટલે 92% આવશે. 92%, 100% જોડે કમ્પેરિઝન કરો એટલે સીધું દેખાય છે કે 8% ઘટાડો થઈ રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. સંખ્યા પહેલા 40% વધે છે અને પછી 25% ઘટે છે, ફરીથી 15% વધે છે અને ફરી 20% ઘટે છે, તો આ સંખ્યામાં થતા કુલ વધારા કે ઘટાડાની ટકાવારી ગોતો. મિત્રો આમાં a પ્લસ બી બિલકુલ કામ ના લાગે, રાઈટ? કેમ કે 2 વખત ટકાવારી આપી હોય તો a પ્લસ બી પ્લસ a ક્રોસ બી અપોન 100 કામ લાગે. આમાં બિલકુલ કામ ના લાગે. આમાં ગામની વસ્તીવાળી રીત 1000% કામ કરશે. પહેલા શું કીધું છે, 40% વધે છે, તો વધારો સીધા જ 140 લખો, પહેલી ઇફેક્ટ આવી ગઈ. પછી 25% ઘટે છે, તો હવે 25% શેના તો કે 140 ના. હું મોઢે કરું છું, ના સમજાય તમે ખૂણામાં જઈને ગણી શકો છો. 140 ના 25% કેટલા થાય તો કે 25% એટલે ચોથો ભાગ, ચોથો ભાગ એટલે બે વખત અડધા કરો, 140 ના અડધા, 70 ના અડધા, 35. આટલો ઘટાડો થાય તો કે 35 નો ઘટાડો કરો તો આ કેટલા થશે, 105%. હવે કીધું છે કે ફરીથી 15% વધે છે, તો 15% હે ના 105 ના, 105 ના 10% કેટલા થાય તો કે 10.5. 10% આટલા હોય તો એના અડધા એટલે કે 5% કેટલા હોય તો કે આના અડધા 5.25, એટલે કે 10 ને 5 15.75. ટોટલ કેટલા ટકા થાય છે 15%. 15% કેટલા થાય 15.75. સો હું અહીંયા લખું છું 15.75 અને આ શું છે વધારો છે, એટલે હું આમાં વધારીને લખીશ 120
0.75. તો હવે અને ફરીથી 20% ઘટે છે, તો હજી પાછું 20% ઘટાડો કરવાનો. સો 120.75 ના 20% કેટલા થાય? કોઈ પણ સંખ્યાના 20% એટલે તમે 5 થી ભાગશો. 120.75 ભાગ્યા 5 કરો તમે, છેદ ઉડાડો, 5 છેદ ઉડે. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવી હોય એટલે ઓબ્વિયસલી તમારે એના ડબલ કરવા પડશે. તમે આના ડબલ કરો તો, અને આ તો સીધો 5 થી ભાગો તમને જેમ ફાવે એમ. અગર તમે ડબલ કરશો તો 120 ના ડબલ 240, 75 ના ડબલ 1.5 એટલે 241.5 થશે. અને તમને એવું કીધું છે કે 5 થી ભાગો, ડબલ કરીને 1 પોઈન્ટ કાપવાનો એટલે આ પોઈન્ટ અહીંથી નીકળી અને અહીંયા આવી જશે 24.15. હવે 24.15 તમે અહીંયા બાદ બાકી કરો, તમને ઘટાડો કીધો છે તો 75 માંથી 15 જાય તો 60 એટલે 0.6 વાળો જવાબ જોઈને જ તમારે આન્સર આપવાનો રહેશે. ના, 0.6 નહીં, સોરી, ઉતાવળ થઈ ગઈ. 120 માંથી 24 જાય તો અહીંયા આવશે 96.60. આ તમારો જવાબ આવે 96.60. 100 જોડે કમ્પેરિઝન કરો તમે 96.60 ની એટલે 3.4% ઘટાડો થાય છે. શું પ્રશ્ન હતો? મજા આવી ગઈ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. પૂરી વાર્તા કરવી પડશે. ધ રાઈટ આન્સર ઇઝ, ગણતરી કરતા કરતા 96.60% ભાવ છે. કમ્પેરિઝન કરવાની તમારે 100% જોડે. 100% જોડે કમ્પેરિઝન કરો 96.60 ની એટલે 3.4% ઘટાડો થાય છે એવું તમે કહી શકો. અને આના સાથે મિત્રો આપણી આ ચકાચક એક્સરસાઇઝ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. આપણે લોકો મળીએ નેક્સ્ટ એક્સરસાઇઝમાં. ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી અતિ મહત્વનો સંગ્રહ એટલે કે ગણિત અને તાર્કિક કસોટીના પુસ્તકો, જે તમે જીગો એપ્લિકેશન પરથી મેળવી શકો છો. તો ચલો મિત્રો આગળ વધીએ અને નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈ લઈએ. આ એક્સરસાઇઝ મોટા ભાગે તમારા માટે કોન્સેપ્ચ્યુઅલ છે, રાઈટ? તમે અગર મજૂરી કરશો આમાં તો આનો જવાબ ક્યારેય આવશે. મજૂરી ના કરવા માટેની વાત છે. શું? તો કે જ્યારે સંખ્યા અને સંખ્યા સરખી હોય ને તો સંખ્યાને ઇગ્નોર કરીને તમે સીધા ટકાવારી ઉપર વર્કઆઉટ કરી શકો. મતલબ શું? 450 ના 38% ગોતો, પછી 450 ના 23% ગોતો, પછી બેનો સરવાળો કરો. એના બદલે બેનો સરવાળો કરીને પછી તમે સીધા 60% ગોતો ને તો ચાલે, એવું અહીંયા કહેવા માંગે છે. કેમ? તો તમે જુઓ, 450 સંખ્યા સરખી હોય તો સંખ્યાને હળી નહીં કરવાની, 450 ના આ બેના સરવાળો કરી નાખવાનો, 38% ને 23% એટલે 60%. સીધા 450 ના 60% ગોતી નાખવાના. અને તમને ખબર છે એ પ્રમાણે 450 ના 60%, તો જો ટકાની નિશાની કાઢવી હોય તો 2 0 ઉડાડી દેવાના. 45 ગુણ્યા 6 270 આ તમારો જવાબ આવશે. આ સિમ્પલ વસ્તુ તમને સમજાવવા માંગુ છું કે જ્યારે સંખ્યા સરખી હોય ત્યારે આપણે હિસાબ ખાલી ટકાનો જ કરવાનો, અને જ્યારે ટકો હરખો હોય ત્યારે આપણે હિસાબ ખાલી સંખ્યાનો કરવાનો. ઓકે છે? આઈ હોપ આ શું કહેવા માંગે છે તમે સમજ્યા હશો. અને આવું એક એક્ઝામ્પલ હજી આપણે એક્સરસાઇઝમાં પણ ગણીશું. આગળ વધો અને નેક્સ્ટ ઉદાહરણ જુઓ. આ ઉદાહરણમાં તમે જુઓ કે 18 ના 32% વત્તા 172 ના 32%. હવે 18 ના 32% તો પોઈન્ટમાં જવાબ આવે, પાછો 172 ના 32% તો પાછો પોઈન્ટમાં જવાબ આવે. એવું ના કરવું હોય તો તમે અહીંયા જો, પ્રીવિયસ ક્વેશ્ચનમાં શું હતું? સંખ્યા સરખી હતી તો તમે ટકાનો વ્યવહાર કરતા હતા. અહીંયા ટકા હરખા છે તો સીધો સંખ્યાનો વ્યવહાર કરો. એટલે કે 18 અને 172 બેનો સરવાળો કરો એટલે 200 આવી જશે. અને ગણતરી કરો કે ભાઈ 200 ના 32%. ટકો હરખો છે, ટકાને હળી નથી કરી, આપણે સંખ્યાનો વ્યવહાર કરી નાખ્યો. 200 ના 32%. ટકાની નિશાની કાઢવી હોય તો 2 0 ઉડાડ દો, 32 દુ 64. 64 is the right and final answer. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે 50 ના 860% અને 860 ના 50%. આના સાથે મિત્રો હું તમને એક થોડો ટાઈમ લઈને એક એક્ઝામ્પલ સમજાવવા માંગુ છું અલગથી. અને આ શું કહેવા માંગુ છું, એક કામ કરો, આને જ ઉદાહરણ તરીકે સમજો કે 50 ના 860 કે 860 ના 50%. મિત્રો બે સરખી જ વસ્તુ કહેવાય. શું કામ? તમે જુઓ, આ 50 ના 50 લખો છો, ગુણ્યા 860 ના 860 લખો છો, ભાગ્યા 100 કરશો તો આ ડબલ 0 તો ઉડી જ જવાના છે. અથવા તો તમે એવું સમજો કે આ ટકાની નિશાની તમારે કાઢવી છે તો 2 0 ઉડી જશે, તો વધ્યું શું? 86 ગુણ્યા 5. એવી જ રીતે તમારે અહીંયા ટકાની નિશાની કાઢવી છે તો આ 2 0 ઉડી જશે, તો વધ્યું શું? 86 ગુણ્યા 5. સો એકચ્યુઅલ કોન્સેપ્ટ આનો એવો છે કે તમે આવું લખેલું હોય ને 860 ના 50%, તો આની તમે રમત ગમે તે કરી શકો. શું? તો કે તમે આ 0 અહીંયા લઈ જઈ શકો કે 8600 ના 5% આવું કરી શકો.
એકચ્યુઅલી પર્સન્ટેજ અને 0 તમને મન ફાવે એમ સંખ્યામાંથી ટકામાં અને ટકામાંથી સંખ્યામાં ફેરવી શકો. જ્યારે જ્યાં જે વસ્તુ સહેલી પડતી હોય એવી રમત તમે કરી શકો. હું શું કહેવા માંગુ છું, જે સહેલું પડે, જેમ કે સપોઝ કદાચ આ આપેલું હોત આપણને કે 8600% તો આપણે સીધું આવું કરી શકીએ કે 8600% ગણવા કરતા હું 860 0 અહીંયા આપી દો, 860% આવું કરી શકું, રાઈટ. કાં તો ક્યાંક આપણને આવું આપેલું હોત કે ભાઈ 500% તો આપણે એ રમત એવી કરી શકત. શું? તો કે મને 586% ગોતવા કરતા વધારે કોઈ સંખ્યાના 50% ગોતવા હોય ને તો એ હેલા પડે. તો શું કરવાનું? આ 0 ઉપાડીને અહીંયા આપી દો અને ટકો ઉપાડીને અહીંયા લઈ લો. તો તમે આવી ગણતરી કરી શકો કે ભાઈ 860 સંખ્યા છે ને એના 50%, તો સીધા તમે મોઢે ગણો 430. ટૂંકમાં ટકા અને 0 એની ગેમ એવી છે કે સેમ ટુ સેમ દાખલામાં એ ટકાને 0 ને તમે ઈધર ઉધર અનુકૂળતા પ્રમાણે ફેરવી શકો. સો ઇન ધીસ કેસ હું અગર અહીંયા એવું કરું કે આ જે ટકાવારી છે આ ટકાવારી અહીંથી કાઢીને આને આપી દઉં તો બે સેમ વસ્તુ થઈ કે નહીં? 860% અહીંયા 860%. હવે ગણતરી કરવી છે તો તમે શું કરો? કાં તો સંખ્યાનો સરવાળો કરો કેમ કે ટકા સરખા છે, કાં તો ટકાનો સરવાળો કરો, સંખ્યા સરખી છે. કોઈ પણ એકનો વ્યવહાર થાય. ધારો કે હું સંખ્યા એમની એમ રાખું છું 860 ને 860, તો સંખ્યા 860 એમને એમ રહેશે. ટકાનો સરવાળો કરી નાખો, 50% વત્તા 50% એટલે કે 100%. 860 ના 100%, તો 860 ના 100% એટલે 860 પોતે, કેમ કે ટકો કાઢો ને ડબલ 0 કાઢો તો વધશે ખાલી 860 જ. ઓકે છે મિત્રો? સરસ. આગળ કોઈ એક્ઝામ્પલમાં એવા પ્રશ્નો આવશે હવે પછી તો હું આવી રમત રમીશ તો તમને સમજાવવું જોઈએ કે મેં શું કર્યું, કેમ કે 0 ને ટકાને તમે ઉડાડીને આમ તેમ લઈ જઈ શકો છો. ચલો મિત્રો, તો આ 3 ઉદાહરણના આધારે હવે આપણે ફટાફટ એક્સરસાઇઝના 3 પ્રશ્નો જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ કે જેમાં આપેલું છે 350 ના 18% વત્તા 350 ના 22%. તો અહીંયા સંખ્યા સરખી છે તો સંખ્યાને ઇગ્નોર કરી અને ટકાવારીનો હિસાબ કરીશું. 18% વત્તા 22%, તો 22 અને 18 40 એટલે કે 350 ના 40%. ટકો કાઢવો છે તો 2 0 ઉડાડ દો. 35 ગુણ્યા 4, કોઈ પણ સંખ્યાને 4 થી ગુણ્યા 2 વાર ડબલ કરો. 35 ડબલ 70 ડબલ 140 એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 240 ના 28% વત્તા 240 ના 22%. તો અહીંયા સંખ્યા સરખી છે તો આપણે ટકાનો હિસાબ કરી દઈશું કે ભાઈ 240 ના 28% વત્તા 22% એટલે 240 ના 50%. અને ડાયરેક્ટ જોઈન કહી શકીએ 240 ના 50% એટલે કે કોઈ પણ સંખ્યાના 50% એટલે એના અડધા કરી નાખો. 120 ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, 24 ના 25% વત્તા 24 ના 25%. તો અહીંયા તમે સંખ્યાને સરખી રાખો. તમે અહીંયા બે વસ્તુ કરી શકો છો, 24 ના 25% વત્તા 24 ના 25%. તો 24 એમને એમ રાખો અને 24 ના ટકાનો હિસાબ કરી નાખો. 25 50%. કોઈ પણ સંખ્યાના 50% એટલે કે એના અડધા, 24 ના અડધા 12 થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, અને આના સાથે તમારી આ એક્સરસાઇઝ અહીંયા કમ્પ્લીટ થાય છે. મિત્રો, આપણે લોકો આગળ વધીએ અને મળીએ નેક્સ્ટ એક્સરસાઇઝમાં. તો ચલો મિત્રો, આગળ વધીએ અને લાસ્ટ એક્સરસાઇઝ સોલ્વ કરી લઈએ. 3 જ પ્રશ્નો છે, એક ઉદાહરણ અને 2 એક્સરસાઇઝ. પણ અહીંયા કોન્સેપ્ચ્યુઅલી તમને ખ્યાલ આવે એટલે આપણે આ એક્સરસાઇઝ અહીંયા એડ કરી છે. આ પ્રકારના પ્રશ્નો સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. તમે ભૂલ શું કરો, 25% નું વર્ગમૂળ પૂછ્યું છે એટલે તમે સીધા 5% કરીને લખી દો. તો સીધા 5% કરીને તમે ના લખી શકો. શું લોજિક, શું રીઝન અને જવાબ શું આવે? 25% છે મિત્રો, તો વર્ગમૂળ એમને એમ રાખવું પડે અને 25 ના 25% નિશાની કાઢવી હોય તો તમે છેદમાં 100 લખી શકો. અને હવે વર્ગમૂળ કીધું છે તો અંશ અને છેદ બંનેનું વર્ગમૂળ નીકળે એટલે 25 નું વર્ગમૂળ 5 થઈ જશે અને 100 નું વર્ગમૂળ 10 થઈ જશે. 5 ભાગ્યા 10 તમે કરો એટલે 0.5 આ તમારો જવાબ આવશે. તો 0.5, 25% નું વર્ગમૂળ 0.5 આવે. અથવા તો તમને ઓપ્શનમાં આને ફ્રેક્શનમાં કન્વર્ટ કરીને આપવાનું કીધું હોય તો આને તમે ફ્રેક્શનમાં કન્વર્ટ કરશો કે ભાઈ 5 ભાગ્યા 10 છેદ ઉડાડો તો આને 1/2 અંશ છેદના ફોર્મેટમાં, અપૂર્ણાંકના ફોર્મેટમાં લખો. સો આ અથવા તો આ ઓપ્શનમાં જે આપેલું હોય એ તમારો જવાબ થશે. આઈ હોપ તમે સમજી ગયા છો. બહુ સિમ્પલ વસ્તુ છે, પણ એક્ઝામમાં તમે ભૂલ ના કરો એટલે એક વખત ચર્ચા માટે આ વસ્તુ તમારા સામે રાખેલી છે.
64%. તો 64% એટલે 64/100 અને આ વર્ગમૂળમાં આવશે. તો 64 નું વર્ગમૂળ શું થશે તો કે 8 અને 100 નું વર્ગમૂળ શું થશે તો કે 10. હવે તમે પોઈન્ટમાં લખવું હોય તો સીધું લખાશે કે ભાઈ 0.8 અને છેદ ઉડાડીને લખવું હોય તો 2 ઉડી જશે તો 4 ને 2 ઉડી જશે તો 5. સો 4/5 અથવા તો 0.8 આ બેમાંથી જે તમને ઓપ્શનમાં આપેલું હોય એ તમારો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો 1.21%. ધ્યાન રાખજો સ્માર્ટ ક્વેશ્ચન 1.21% એટલે પહેલા 1.21 તમે એમને એમ રાખો, છેદમાં ટકાની નિશાની કાઢો છો એટલે તમે 100 લખો છો. હવે તો કે તમારા પોઈન્ટ કાઢવું હોય તો તમારે હજી બીજા 100 લખવા પડે એટલે કે 10,000 લખવા પડે. અને હવે તમે વર્ગમૂળ નીકાળો તો 121 નું વર્ગમૂળ થશે 11 અને 10,000 નું વર્ગમૂળ થશે 100. સો 11/100 અપૂર્ણાંકમાં રાખવું હોય તો આમને આમ રાખો અને પોઈન્ટમાં કન્વર્ટ કરવું હોય તો તમારે આને 0.11 લખવાનું થાય અને આ એનો સાચો અને ફાઇનલ આન્સર કહેવાશે. બહુ સરસ મિત્રો. તો આના સાથે આપણે આ ટકાવારીની એક લાંબી જર્ની એક્સરસાઇઝ ઉપર એક્સરસાઇઝ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે લોકો આગળ વધીએ અને મળીએ ટકાવારીની સેલ્ફ પ્રેક્ટિસમાં.